તો ક્રમચય સંચય આ વખતે રવિવારની ટેસ્ટમાં JEEનું આપણું આ મુખ્ય ચેપ્ટર છે. મુખ્ય ચેપ્ટર એટલે કે આના 2-3 MCQ 2 MCQ હોય છે સંભાવના, અને આ આવડે એટલે સંભાવના ઓટોમેટિક આવડે. તો ટોપથી લઈને એટલે કે બોટમથી લઈને ટોપ સુધી રિવિઝન કરવું છે. ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત જાણીએ છીએ કે ભાઈ દાખલા તરીકે ભાવનગર થી અમદાવાદ જવાના 2 રસ્તા છે. અમદાવાદ થી મુંબઈ જવાના 3 રસ્તા છે. તો ભાવનગર થી મુંબઈની મુસાફરી કુલ 6 રીતે ગોઠવી શકાય, 2 × 3. તો m × n ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. n ફેક્ટોરિયલ ને એક જમાનામાં આ ફેક્ટોરિયલ જે છે ઈ ચિહ્નને આમ લખાતું, એટલે જૂનો ચિહ્ન છે, બીજું કાંઈ નથી. તો 5 ફેક્ટોરિયલ એટલે 5 થી શરૂ કરીને 1 સુધીનો ગુણાકાર. તો 6 ફેક્ટોરિયલ એટલે 6 થી શરૂ કરીને 1 સુધીનો ગુણાકાર. તો 6 × 5 ફેક્ટોરિયલ પણ લખી શકું છું. એટલે કે n ફેક્ટોરિયલ ને n × 1 ઓછા ફેક્ટોરિયલ લખાય, n ફેક્ટોરિયલ ને n × 1 ઓછો n થી ઓછા ફેક્ટોરિયલ પણ લખાય, અને 0 ફેક્ટોરિયલ એટલે 1, 1 ફેક્ટોરિયલ એટલે 1. તો આપણે રિવિઝન કરી દઈએ છીએ. નેક્સ્ટ, n ભિન્ન વસ્તુ હોય, આપણી પાસે આ 3 વ્યક્તિ છે, એમાંથી મારે 2 વ્યક્તિઓને એક હારમાં ગોઠવવા છે. તો હું AB ની રીતે ગોઠવી શકું, BA ગોઠવી શકું, AC ગોઠવી શકું, CA, BC અને CB, કુલ 6 રીતે ગોઠવી શકું. ટૂંકમાં 3 ભિન્ન વસ્તુને 2 રીતે 3p2 રીતે ગોઠવાય, અને 3p2 નો મતલબ 3 1 ઓછો એટલે કે 6. આ એનું ઉદાહરણ થયું, આ એનું ગાણિતિક વિશ્લેષણ થયું કે ભાઈ દરેક વખતે આવી રીતે ગોઠવવા ન પડે કે ભાઈ 10 વસ્તુ ભિન્ન વસ્તુ હોય, 10 ભિન્ન વસ્તુઓમાંથી આપણે આ કેમ 3 માંથી 2 ને ગોઠવ્યા, 10 માંથી મારે 5 ભિન્ન વસ્તુને ગોઠવવી છે એક હારમાં, તો એને 10p5 રીતે ગોઠવી શકાય. જેનું બીજું સૂત્ર આવું પણ બને, 10 ફેક્ટોરિયલ ના છેદમાં 10 - 5 ફેક્ટોરિયલ, અથવા આમ પણ સમજાય 10 9 8 7 6 1 2 3 4 5 ટોટલ 5 માણસો આવવા જોઈએ ગુણાકારમાં, ઉતારવા. હવે 10 વસ્તુ હોય કે 10 માંથી 10 ને ગોઠવવી હોય, તો એને 10p એટલે કે 10 ફેક્ટોરિયલ. તો n ભિન્ન વસ્તુઓને એને n બધીને એક હારમાં ગોઠવવાના પ્રકાર n ફેક્ટોરિયલ કહેવાય. આપણે રિવિઝન કરી રહ્યા છીએ. આ બધું બહુ ઈઝી છે, એટલે ઝડપથી રિવિઝન કરીએ છીએ. આગળ હવે n વસ્તુઓમાં આવું છે a a b b b. તો આ 5 વસ્તુમાં a 2 વાર, b 3 વાર રિપીટ થાય છે. તો આની એક હારમાં 5 ફેક્ટોરિયલ ભાગ્યા 2 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ, આ આપણે જાણીએ છીએ. ઈ જ વાત અહીં લખી છે કે n ભિન્ન વસ્તુઓ. ઓકે સોરી, આ અલગ વાત છે, પુનરાવર્તિત ક્રમ છે, આને પછી સમજીએ. સમસ્વરૂપ અમને આ સમજાયું. આ તો ઈ જ વાત છે કે n વસ્તુઓમાંથી p1 છે એ સમસ્વરૂપ છે, એટલે કે a છે એ 2 વાર છે, p2 છે એ સમસ્વરૂપ છે, એટલે b છે એ 3 વાર છે, ઈ જ રીતે k છે એ સમસ્વરૂપ છે. તો કુલ ગોઠવણ n ફેક્ટોરિયલ ના છેદમાં કોઈ એક વસ્તુ p1 વાર આવે છે, કોઈ એક વસ્તુ p2 વાર આવે છે, એટલે જેટલી વાર આવે છે એને ભાગાકાર કરીએ p3 થી ગોઠવીશું. ઓકે, હવે આ ઉપરનું પુનરાવર્તન કરીએ કે ભાઈ દાખલા તરીકે મારી પાસે 1 2 3 4 છે. તો આ 4 આંકડામાંથી કુલ હું 4 અંકની 4 ફેક્ટોરિયલ સંખ્યા બનાવી શકું, પણ 4 ફેક્ટોરિયલ એટલે કે 24 સંખ્યા ભિન્ન બનશે. કે ભાઈ એક હશે 1234, એક હશે 1243 વગેરે વગેરે, બધી 24 ભિન્ન હશે. પણ એકને એક અંકનો ઉપયોગ કરવાની મને હા પડે, એટલે આમ 1 1 1 1 પણ બનાવવાની હા પડે. તો હું આમ ગોઠવણ કરી શકું કે પહેલા ખાનામાં 4, પછીનામાં 4, પછીનામાં 4 અને પછીનામાં 4, એટલે 4 ની 4 ઘાત. અહીંયા 24 કેવી રીતે બનતા હતા? તો આમ
4 3 2 1 આ બધું તમને આવડે, હું લખું એટલે સમજાઈ જાય છે. આપણે બધું ફિઝિકલી ભણ્યા છીએ એટલે આ બધું સમજાઈ જાય છે. તો આ રીતે 24 હતા એ ભિન્ન હતા, પણ પુનરાવર્તનની હા હોય તો 4 ની 4 ઘાત થઈ જાય. હવે આ જ રીતે 4 માંથી 3 તો 4p3 અને પુનરાવર્તન સહિત હોય તો 4 × 4 × 4 4 નો ઘન. તો એ જ વાત છે કે n ભિન્ન વસ્તુને આ રીતે ગોઠવી હોય તો n કેમ 4 નો ઘન આવ્યો તો 4 ની r ઘાત આવે, 4 ની 4 ઘાત આવે કે 4 × 4 × 4. તો એ રીતે જો વસ્તુને વર્તુળાકાર ગોઠવીએ તો એક ફેક્ટોરિયલ ઓછા થઈ જાય. 7 હોય a b c d e f g, તો આ 7 વ્યક્તિઓને વર્તુળાકાર 7 - 1 ફેક્ટોરિયલ ગોઠવી શકાય. એમાં આપણે ધ્યાન રાખવાનું કે આપણું ઓબ્ઝર્વેશન સમઘડી દિશામાં છે કે વિષમઘડી દિશામાં છે. કોઈ પણ એક ઓબ્ઝર્વેશન હોવું જોઈએ કે ભાઈ દાખલા તરીકે હું 3 વ્યક્તિને ગોઠવું તો a b c આ એક રીત થઈ, a c b આ બીજી રીત થઈ. તો મેં વિષમઘડીને ડાયરેક્શન પકડી તો 3 વ્યક્તિઓને વર્તુળાકારે બે રીતે ગોઠવ્યા, જેને હકીકતમાં 3 - 1 ફેક્ટોરિયલ એટલે 2 ફેક્ટોરિયલ કહેવાય. 3 વ્યક્તિઓને વર્તુળાકાર બે રીતે ગોઠવી શકાય. તો આ ABC છે ને આ ACB છે. પણ હવે જો હું આનું ઓબ્ઝર્વેશન આમ સેન્ટરમાંથી કરું કે ભાઈ સમઘડી ને વિષમઘડી બંનેને એક જ સમજું, તો હું આને ABC કહું તો હું આને ABC કહી શકું. બંને બાજુ સમઘડી વિષમઘડી અને સમઘડીને એક જ સમજીએ તો જેટલી ગોઠવણ છે એની પાછી અડધી થઈ જશે, એટલે કે એક જ ગોઠવણ ગણાશે. એટલે 3 - 1 ફેક્ટોરિયલ ભાગ્યા 2 થઈ જશે. તો એ જ વાત છે કે ટોટલ n - 1 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય. અને સમઘડી અને વિષમઘડી ગોઠવણને અલગ ન પાડવી હોય તો એને જે ગોઠવણ છે વર્તુળાકાર એને હજી 2 વડે ભાગી નાખવી જોઈએ. બીજા MCQ માટે ઉપયોગી છે. હવે પસંદગીની વાત છે. હવે 3 વસ્તુઓ છે, હું આને ગોઠવું તો 6 રીતે ગોઠવી શકાય. 3 ને 3 ભિન્ન વસ્તુઓને ત્રણેયનો ઉપયોગ કરીને હું ગોઠવણ કરું તો કુલ 3 ફેક્ટોરિયલ બરાબર 6 રીતે ગોઠવી શકાય. પણ 3 ને મારે પસંદ કરવી છે કે એક ભાઈ ભૂરા કલરની પેન છે, કાળા કલર, લાલ કલર, 3 ને લીલી છે, પસંદગી કરવી. હું એક જ રીતે એની પસંદગી કરી શકું. and this is nothing but 3c3 અથવા 3c3. આ બંને એક જ વાત છે. ઘણીવાર આમ લખાય છે, આપણી ટેક્સ્ટબુકમાં વધારે c નો ઉપયોગ થયો છે. પહેલાના જમાનામાં 3c3 અને એની ખુલ્લો ન લાગે એને બંધ કરી દેતા હતા. બંને એક જ છે. તો 3c3 નો મતલબ શું? this is nothing but 3p3 upon 3 ફેક્ટોરિયલ. પણ 3p3 એટલે 3 ફેક્ટોરિયલ અને 3 ફેક્ટોરિયલ ભાગ્યા 3 ફેક્ટોરિયલ is 1. હકીકતમાં આપણે જાણીએ છીએ કે પોતે c પોતે એટલે 1, તો આપણે જાણીએ છીએ. તો ક્રમજી અને સંચયમાં આટલો ફેરફાર છે કે NCR એટલે બીજું કાંઈ નહીં NPR ભાગ્યા r ફેક્ટોરિયલ. જો એને આમ પણ લખાય NCR ને આમ પણ લખાય, આમ પણ લખાય ને આમ પણ લખાય. બધા સંકેતો આપ્યા છે. JEE માં આ ત્રણેય સંકેતો માન્ય છે. અને આનો મતલબ થાય, આને કહેવાય NPR છેદમાં r ફેક્ટોરિયલ. અહીંયા પણ લખ્યું છે ઇનસ રાઈટ. તો NCR પસંદગીની વાત આવી, એના કેટલા ગુણધર્મો. 5c2 અને 5c3 સમાન, આ નિયમ કામ કરે છે. હું કહું 7c2 તો કોણ સમાન થાય? 7c આમાંથી આ બાદ તો 5. જો NCR તો n નો n આમ નામ, આમાંથી આ બાદ તો અહીં આવે. આ બંને હંમેશા સમાન થાય. ટૂંકમાં આ બેનો સરવાળો n થવો જોઈએ. r + n - r is n. પહેલો નિયમ. બીજો નિયમ, આમ સરવાળો હોય 5c2 + 5c3. ટૂંકમાં માથું સમાન હોય, આદિ ક્રમમાં હોય તો માથું એક વધી જાય એટલે આ થઈ જાય 6 અને નીચેનામાંથી જે મોટો છે ને અહીં આવે એટલે કે 3. તમે ચેક કરો 5c2 is 10, 5c3 is 10. તો 6c3 એટલે એ 20 થાય. કેમ કે 6 × 5 × 4 upon 3 × 2 × 1 તો 5 20. આપણે આ પહેલા પણ ભણેલા છીએ, તેને રિવિઝન કરી રહ્યા છીએ.
દરેક અગત્યની વાત છે. એટલે NCR આ બી સમાન હોય, જો આ બી સમાન છે એટલે આનો ને આનો સરવાળો આ થવો જોઈએ, એટલે R અને S નો સરવાળો M થવો જોઈએ. અથવા આ બી સમાન પણ હોય તો બંને વાત સાચી છે. આ બધી વાત તમે JEE ની જે 11મા ધોરણ વાળાએ જે બુક બનાવી છે, એસાઇનમેન્ટ બુક જેને તમે કહો કે વોટ એવર બુક કહો, એમાં લખી શકાય છે અથવા તમારી ક્લાસવર્ક બુકમાં પણ લખી શકાય છે 11મા ધોરણ વાળા માટે. 12મા ધોરણ વાળાને જે JEE ની તૈયારી કરી રહ્યા છે એ લોકો અગત્યના મુદ્દા નોંધતા જાય. આગળ હવે ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. ડાયરેક્ટ આમાંથી પ્રશ્ન બને કે ગણ એમાં n ઘટક છે, દાખલા તરીકે ગણ એમાં 1 2 ને 3 ઘટક છે. તો પહેલા તો આપણે જાણીએ છીએ કે a ના ઉપગણોની સંખ્યા 2 is 8. પણ આ ઉપગણોમાં એક ખાલી ગણ છે, એક ગણમાં 1 છે, એક ગણમાં 2 છે, એક ગણમાં 3 છે, 1 2 છે, 1 3 છે, 2 3 છે અને 1 2 3 છે. હવે વાત એવી છે કે જો ગણ એમાં n ઘટક હોય, 3 ઘટક હોય, તો a ના એટલે ગણ a ના r ઘટકો વાળા એટલે કે ગણ a ના 2 ઘટકો વાળા ઉપગણો કેટલા? તો આ જો આ ગણ એના 2 ઘટકો વાળા ઉપગણો કુલ કેટલા છે? 3. તો એને ડાયરેક્ટ ગણવા હોય તો આમ ગણી શકાય કે 3c2 કે જો ગણ એમાં n ઘટકો હોય એટલે 3 ઘટકો હોય એટલે n બરાબર 3 થઈ ગયા અને 2 ઘટકો વાળો ઉપગણ 3c2. દાખલા તરીકે કોઈ ગણ છે p, એની અંદર a b c d e f g છે એટલે 1 2 3 4 5 6 7 2 ની 7 128 ઉપગણો છે. એટલે આ 128 માં કેવા ઉપગણો હશે એનો તમને ખાલી અંદાજ આપો. ખાલી ગણ એક એનો ઉપગણ થયો, એક ગણમાં a, ગણમાં b, ગણમાં c, ગણમાં d, ગણમાં g, પછી ab ac ad ae af ag bc bd be bf bg વગેરે વગેરે એટલે 2 ઘટક વાળા બધા ઉપગણો થઈ ગયા. તો મારે આવા 3 ઘટક વાળા ઉપગણો કેવા છે? abc abd abe abg વગેરે વગેરે એમ પાછું cd એ બધા જ લેવા પડે, બધા કોમ્બિનેશન. તો એ બધા જ મારે તરત ગણવા હોય તો વેરી સિમ્પલ 3 ઘટક વાળા કુલ 3 ઘટક વાળા કુલ ઉપગણોની સંખ્યા 7c3 765 3 2 1 35. તો આ આપણે જાણતા હોય તો આપણે ગણી શકીએ. પ્રશ્ન JEE નો સીધો બને. નેક્સ્ટ આની મહત્તમ કિંમત એક માહિતી છે. દાખલા તરીકે હું 7c વાત કરું તો 7c0 સૌથી નાની કિંમત થાય, 7c1 સૌથી મોટી કિંમત થાય. એવી રીતે હું 8 ની વાત કરું તો 8c0 સૌથી નાની કિંમત થાય, 8c8 સૌથી મોટી કિંમત થાય. જેમ આગળ વધતો જાઓ 8c1 તો 8c7 બે સમાન થાય, 8c2 8c6 બે સમાન થાય, 8c3 8c જગ્યા ઘટી 5 બે સમાન થાય અને બરાબર વચ્ચે કોણ આવે? જગ્યા નથી ઘટી, બરાબર વચ્ચે આવે 8c4 and this is maximum. તો ઈ જ વાત કરી રહ્યા છે કે જ્યારે આનું વિસ્તરણ થાય તો એની મહત્તમ કિંમતમાં જો n યુગ્મ એટલે 8 હોય તો 8c 8 કરતા અડધો આ મહત્તમ કિંમત છે. અને અયુગ્મની વાત કરીએ 7c0 7c1 7c6 7c2 7c5 7c3 7c4 બધા આવી ગયા. તો આ સૌથી નાની, આ સૌથી નાની, કેમ કે 7c7 સૌથી નાની, પછી એની મોટી એટલે આ બી સમાન, આ બી સમાન. તો આ મહત્તમ કિંમત છે, ધીસ ઇઝ મેક્સિમમ. તો અયુગ્મ હોય ત્યારે આ બંને મહત્તમ કિંમત છે. તો આને કહી શકાય કે 7 - 1 ના ભાગ્યા 2 અને 7 + 1 ભાગ્યા 2. પછી આ બી સમાન હોય 3 ને 4 7 એટલે ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. આ ભણ્યા હોય ડાયરેક્ટ MCQ માં પૂછાય તો આવડી શકે, એકવાર ભણવું જરૂરી છે. સુપર. નેક્સ્ટ. તો આનો મતલબ તમે NCR ની વાત કરો તો 8c4 8c0 થી સ્ટાર્ટ થાય ઉદાહરણ તરીકે, અહીંયા મેક્સિમમ હોય અને પછી ઘટતો જાય એટલે અડધે પહોંચે ને આ કે 0 થી અડધે સુધી ઈ વધે.
અને પછી ઘટતો જાય કે 835 છે તો એ આની કરતા નાની કિંમત છે. એટલે એમ કહેવા માંગે છે કે અહીંયા સુધી વધે અને પછી એનાથી આગળ વધો એમ ઈ ઘટતો જાય. ઈ બંને વાત આમાં આવી ગઈ છે. આને કહેવાય ફ્લોર પીરિયડ. આ વાત આપણે શીખી ગયા કે ભાઈ 8C3 હોય આના બરાબર k તો આવો અહીંયા તગડો લખો તોય ચાલે અને અહીંયા હું પાંચડો લખું તોય ચાલે. બંનેની કિંમત સમાન છે એટલે કે r ની આવી બે કિંમત મળે અને વધુમાં વધુ બે મળે, બે થી વધારે પછી ન મળે. ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ કે r ની કેટલી કિંમત મળે તો આ એમસી ઓપ્શન હોય વધુમાં વધુ બે કિંમત મળે. નેક્સ્ટ વેરી ગુડ. આના ઉપરથી ડાયરેક્ટ એમસીક્યુ બને છે. બીએસઆમાં આપણે પ્રેક્ટિસ પણ કરેલી છે કે n ફેક્ટોરિયલ દાખલા તરીકે આપણે લઈએ સહેલું 4 ફેક્ટોરિયલ લઈએ એટલે 24. હું આને અવિભાજ્ય અવયવીકરણમાં ટ્રાન્સફર કરું 8 તેરી 24. ધીસ ઇઝ નથિંગ બટ 2 * 2 * 2 * 3 એટલે કે 4 ફેક્ટોરિયલ ને મેં હવે એવી રીતે લખ્યું છે કે એમાં બધી અવિભાજ્ય સંખ્યાઓ જ આવે તો 2 ની મહત્તમ ઘાતાંક 3 છે અને 3 ની મહત્તમ ઘાતાંક 1 છે. જો મારી ડાયરેક્ટ મેળવવું હોય કે 2 ની મહત્તમ ઘાતાંક કેટલી તો ડાયરેક્ટ મેળવી શકું. મારે ખાલી એક સૂત્ર યાદ રાખવાનું છે જેમાં I યાદ રાખવાની જરૂર નથી. વેરી ઈઝી. n એટલે કે 4 ફેક્ટોરિયલ માં હું ગોતી રહ્યો છું એટલે કે n બરાબર 4 / 2 ફલો પ્લસ આગળ વધતા જવાનું 4 આમ નામ રહેશે આની ઘાતાંક વધતી જશે 4 / 2 ઘન. એક વારમાં આ સૂત્ર યાદ રહે કારણ કે પછી તો 4 ના છેદમાં 8 એટલે 0 પોઈન્ટ સમથિંગ આવી ગયું. આ બધું 0 થઈ જાય. આ બે જીવતા રહે. ધીસ ઇઝ સોરી પેન પડી ગઈ છે લઈ લઈએ આપણે. સમજો ના 4 / 2 એટલે 2 અને 4 / 4 એટલે 1 તો 2 + 1 3. તો એક ખૂબ સહેલું ઉદાહરણ લીધું 4 ફેક્ટોરિયલ. આપણે લઈ શકીએ છીએ 50 ફેક્ટોરિયલ. તો 50 ફેક્ટોરિયલ માં બગડો કેટલી વાર આવતો હશે 50 / 2 ફ્લો 50 / 4 ફ્લો 50 / 8 ફ્લો 50 / 16 ફ્લોર 50 / 32 ફ્લોર. હવે લખવાની જરૂર નથી. 50 / 64 એટલે 0. તો ધીસ ઇઝ 25 પ્લસ અડધા જ કરતા જવાના 25 ના અડધા 12.5 એટલે કે 12 એના અડધા જ કરતા જવાના કારણ કે 8 × 48 6 આ જે આવે ને આના અડધું આનું અડધું આનું અડધું આનું અડધું 1 કારણ કે દોઢ થાય એનો ફ્લોર 1 ધેટ્સ ઓલ. પછી 1 નો અડધો એટલે 0 પોઈન્ટ આવી જાય. સરવાળો કરો 12 ને 6 18 ને 3 21 ને 22 ને 25 47. 2 ની મહત્તમ ઘાતાંક 47 છે. સરવાળો એકવાર કરી નાખજો ભૂલ નથી ને. 25 ને 12 37 ને 6 43 ને 4 47 એક્ઝેક્ટ. સો ધીસ ઇઝ ધ પોઈન્ટ. તો આવા ઘણા બધા એમસીક્યુ જેડબલઈ માં બની શકે છે. હવે આ કોન્સેપ્ટના બધા એમસીક્યુ આપણને નેક્સ્ટ. ઓકે હમણાં આપણે વાત કરી કે ગણ એમાં A B C D E F G 1 2 3 4 5 6 7 ઘટક હોય તો એના 3 ઘટક વાળા ઉપગણોની સંખ્યા 7C3 અને એના તમામ ઉપગણની સંખ્યા મેળવવી હોય તો ચોખ્ખી વાત છે કે પહેલા તો ખાલી ગણ એટલે કે 0 ઘટક વાળા ઉપગણો વત્તા 1 ઘટક વાળા વત્તા 2 ઘટક વાળા વત્તા 7 ઘટક વાળા. તો આ બધાનો સરવાળો કરવો એટલે ધીસ ઇઝ નથિંગ બટ 2^7. અમસ્તું તમે જુઓ 7C0 થી 7C7 એટલે 2^7 કુલ ઉપગણની સંખ્યા અને આ સૂત્ર બધું મેળ ખાય છે. જો તો જે અલગ અલગ કર્યું હતું એને આ રીતે આપણે 2 કે સમજી શકાય છે. આ વાત આપણે હમણાં આગળ આવી ગઈ ફરીવાળી કરી છે. નેક્સ્ટ. હવે NC0 થી NCn એટલે 2n જાણીએ છીએ. હવે એમાં અડધા કરીએ આના અડધા એટલે આને 2 વડે ભાગીએ એટલે આને 2 વડે ભાગવું એટલે બધા અયુગ્મનો સરવાળો તો 2n - 1 આ 2n - 1 ધીસ ઇઝ મિસ્ટેક. અને બધા યુગ્મનો સરવાળો જો આ પાછો અહીંયા ફરીવાર લખ્યું છે અહીંયા ભૂલ નથી કરી કે બધા યુગ્મ અને બધા યુગ્મનો સરવાળો સમાન થાય અને 2n - 1 થાય. n બાજુવાળો બહુકોણ છે ચતુષ્કોણ છે એને 4 શિરોબિંદુ હોય તો કુલ રેખાખંડ મળે 4C2. ચતુષ્કોણ
જેને જેટલા શિરોબિંદુ એટલી બાજુ, એની બાજુઓ બાદ કરીએ એટલે 6 માંથી 4 જાય, વિધેય શું 2. તો n બાજુવાળા બહુકોણને કુલ રેખાખંડ NC2 હોય એની બાજુ બાદ કરી નાખો એટલે વિધેય વિકર્ણની સંખ્યા હોય. પણ નિયમ એ હોવો જોઈએ વિકર્ણ તો જ જનરેટ થાય જો બાજુની સંખ્યા 3 થી વધારે હોય. હા ઇક્વલ ટુ માં ચાલશે કારણ કે 0 જવાબ આવી જશે. તમે આમ લખશો ને 3c2 3 તો ત્રિકોણને 0 વિકર્ણ હોય એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3 ચાલશે. પણ 2 નહીં ચાલે, માઈનસમાં જવાબ આવી જશે. કારણ કે 2c2 1 -2 -1 વિકર્ણની સંખ્યા -1 ન હોય. ધેટ્સ વાય n is greater than or equal to 3. This is important. આગળ વધીએ. n ભિન્ન બિંદુઓ છે, કોઈ પણ ત્રણ સમરેખ ન હોય તો બધા ત્રિકોણ બને. પણ એમાંથી એમ કે ભાઈ 10 બિંદુઓ છે, એમાંથી 4 બિંદુઓ સમરેખ છે, તો 10c3 - 4c3 એ સમરેખ હતા, એમાંથી એક ત્રિકોણ ન બને. રેખાની વાત આવે 10 બિંદુઓમાંથી 4 સમરેખ, તો 10c2 - 4c2 પણ એ 4 માંથી એક રેખા તો બને જ એટલે +1. તો સમતલમાં આવેલા n ભિન્ન બિંદુઓ સમરેખ હોય કે અસમરેખ હોય, રેખાખંડ તો પૂરેપૂરા જ બને. કે આ ચારે ચાર બિંદુ સમરેખ હોય a b c d, તો આ એક રેખાખંડ, બીજો, ત્રીજો, ચોથો, સોરી પાંચમો અને છઠ્ઠો. હવે પહેલા એડી કરતો તો એમાં 6 રેખાખંડ. નેક્સ્ટ, હવે તમારી પાસે 1 2 3 4 5 વસ્તુઓ છે. વાત એવી છે કે 5 ભિન્ન વસ્તુઓ માંથી 2 ચોક્કસ વસ્તુઓ આવે જ એવી રીતે 3 વસ્તુઓને 3 સ્થાનમાં કેટલી રીતે ગોઠવી શકાય. હવે 5 વસ્તુ છે, ધારી લઈએ કે આ 2 તો આવે છે એટલે એનો મતલબ કે આ 2 ને તો લેવાની જ, એટલે એની પસંદગી તો ફિક્સ થઈ ગઈ. જેને હું 2c2 કહું, કાઈ ન કહું, એક કહું તો એટલે કે આ તો લેવાની છે. હવે 2 ચોક્કસ વસ્તુ આવી ગઈ છે, કુલ કેટલી વસ્તુ લેવાની છે? 3. એનો મતલબ એમ કે હવે 2 તો લેવાઈ ગઈ, બાકી રહી 1. એ મારે a b c d e આ 3 માંથી ગમે એક લેવાની, એટલે કે 3c1 આમાંથી કોઈ પણ એક લઈ શકાય. તો ટોટલ મારે 3 વસ્તુઓ પસંદ કરવાની થઈ ગઈ. 2 તો લેવાની જ હતી, એક લેવાઈ ગઈ. અને હવે આ 3 વસ્તુ લેવાઈ ગઈ, એની સાથે જ હવે એને તોડીને હાલમાં ગોઠવી નાખવી છે, એટલે મલ્ટીપ્લાય બાય 3 ફેક્ટોરિયલ. આ જ વાત અહીંયા સૂત્રથી સમજાવી છે કે MCM 2c2, જો આને કહી દીધું 5 એટલે n, આને કહી દીધું n, અને આને કહી દીધું આ. તો સૌથી પહેલા જે આવે છે એ MCM, આમાંથી 5 માંથી 2 જાય એટલે 3 n - m. C અને આપણે C કહીએ છીએ, સમજાણું ને? r - m 3 એટલે r - m is 1 multiply by r factorial 3 factorial. Clear? ચાહે એક બીજો દાખલો પણ છે. 100 વ્યક્તિઓમાંથી 20 ચોક્કસ વ્યક્તિઓ આવે છે, એટલે કે 20c20 MCM into 100 માંથી 20 બાદ કરો 80, r માંથી 20 બાદ કરો 10 multiply by 30 factorial. So this is 1, એટલે a is the answer direct. અથવા તમે એને આપણી રીતે થિયરીની રીતે વિચારો કે 20 તો આવે છે એટલે 20c20 એટલે એક નો લખીએ તો ચાલે. હવે શું કરવાનું છે કે 30 વ્યક્તિઓ લેવાના છે. હવે ટોટલ 100 માંથી 20 ની પસંદગી થઈ ગઈ છે, એટલે બાકી રહ્યા 80 માંથી 10 જ લેવાના રહ્યા. કારણ કે 20 તો લેવાઈ ગયા છે, એટલે 30 વ્યક્તિની પસંદગી થઈ ગઈ ને એને હારમાં ગોઠવી દીધા. આન્સર ઇઝ ધીસ. જો આ સૂત્ર ન ગોખવું હોય તો ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ. નેક્સ્ટ, n ભિન્ન વસ્તુમાંથી m ચોક્કસ વસ્તુઓ ન જ આવે. હવે જો અહીંયા આપણે એક એનો 2 ઉદાહરણ છે. પહેલા દાખલો ગણીએ કે મંડે શબ્દના અક્ષરોની મદદથી y ન જ આવે, y નો આવે, તો બાકી કોણ રહ્યા? 5. 5 માંથી
4 વાળા સિમ્પલ 5p4 સીધો જ હિસાબ 5p4 એટલે 5 4 3 2 this is 120 b is our answer અહીંયા એ જ વાત કરી શકે n ભિન્ન વસ્તુમાંથી m વસ્તુ ન આવે એટલે આમાંથી આ બાદ કરી નાખો આપણે કેમ 5 માંથી ભાઈ ને 1 ને બાદ કરી નાખ્યો તો n માંથી m ને બાદ કરી નાખો that's all 6 માંથી 1 બાદ કરીએ એટલે 5 અને એવા કેટલા જગ્યામાં ગોઠવવાના છે 8 જગ્યામાં ગોઠવવાના છે 8 ઓકે એને મલ્ટીપ્લાય બાય r ફેક્ટોરિયલ કરીએ હવે આ આવ્યો n - m pr that is આ આન્સર આ બી એક જ છે એને બીજી રીતે લખ્યું છે કે તમે આનું સદરૂપ આપો કે આનું સદરૂપ આપો r ફેક્ટોરિયલ કેન્સલ થઈ જવાનું n આ n - 1 pr આવી જવું તો આ સીધી વાત થઈ આની વાત કરીએ n વ્યક્તિઓમાંથી 5 ન આવે એટલે કે n - 5 p 80 વ્યક્તિઓને ગોઠવા છે 80 પણ એને મારે વર્તુળાકાર ટેબલ ઉપર ગોઠવા છે તો અહીંયા મારે આ સૂત્ર કામ નહીં કરે ત્યાં મારે આ સૂત્ર કામ કરશે કારણ કે પહેલા n - 5c 80 into 80 - 1 ફેક્ટોરિયલ વર્તુળાકાર ગોઠવવાના છે એટલે 80 ફેક્ટોરિયલ ને 1 ઓછા ફેક્ટોરિયલ આ બંને એક જ વાત છે તો તમને સમજાવી દઉં તમે ચિંતા નહીં કરતા તમે npr લખો કે ncr into r ફેક્ટોરિયલ લખો બે છે ncr નું સૂત્ર શું છે n ફેક્ટોરિયલ n - r ફેક્ટોરિયલ into r ફેક્ટોરિયલ into r ફેક્ટોરિયલ અને આને શું કહેવાય npr તો આ બંને સમાન છે જુઓ ઈ જ વાત અહીંયા છે આને ગુણ્યા r ફેક્ટોરિયલ એટલે તો આ જવાબમાં દેખાતું નથી પણ તમે આને n - 5c 80 લખી શકો into 79 ફેક્ટોરિયલ લખી શકો તો આ નો આવે આ નો આવે આ બેમાં ડાઉટ છે તો આ બેને જુઓ તો આ બે સમાન છે જો આ 79 ફેક્ટોરિયલ અને આનો સરવાળો આ થઈ જાય છે n - 5 80 વત્તા આ બંને સમાન હોવાથી b is our JEE માં આ દાખલાઓ પૂછાયેલા છે આના જેવા અને આપણે તે ગણી રહ્યા છીએ કોન્સેપ્ટની સાથે તો આ આપણે ભણી ગયા કે આ જ વાત થઈ જો કે MCM વળી આવી તો ઈ જ વાત છે કે પહેલા જે ચોક્કસ લઈ લીધા એટલે પોતે સી પોતે થઈ ગયા અને ઓલામાંથી બાદ જો આ જે લખ્યું છે ને ઈ સી કરીને લખ્યું છે ને ઓલામાં આમ ઊભું લખ્યું છે આ જોવા એને ગોઠવવાના નથી એટલે ઇન્ટુ r ફેક્ટોરિયલ નથી આમાં ખાલી n ભિન્ન વસ્તુમાંથી m ચોક્કસ વસ્તુ આવે છે એ રીતે પસંદ જ કરવાના છે ઓલામાં આવે પછી એને ગોઠવ્યા છે r ખાનામાં ઇન્ટુ r ફેક્ટોરિયલ કર્યા છે એટલે આમાં ઇન્ટુ r ફેક્ટોરિયલ નથી આનું લખવાની સ્ટાઇલ આ છે એટલે તમે નોટમાં લખતા હશો તો ઈ અને આ બે એક જ છે નેક્સ્ટ વેરી ઇન્ટરેસ્ટિંગ બહુ મસ્ત વિચાર છે n એકરૂપ વસ્તુઓ તો ઓછામાં ઓછી એક એટલે હું કાં તો એક અમે એક રીતે પસંદગી કરી કહેવાય ઓછામાં ઓછી એક લઈ શકું બીજી રીત કઈ હોય ઓછામાં ઓછી બે વસ્તુ લઈ શકું સી ધીસ ઇઝ વન મેથડ ઓછામાં ઓછી ત્રણ વસ્તુ લઈ શકું આ ત્રીજી રીત ઓછામાં ઓછી ચાર વસ્તુ લઈ શકું એટલે કુલ કેટલી રીતે પસંદગી થઈ શકે ચાર વસ્તુ હોય તો ચાર રીતે એમ n એકરૂપ વસ્તુઓમાંથી ઓછામાં ઓછી એક વસ્તુ પસંદ કરવાના પ્રકાર n છે ઈ જ રીતે વધુમાં વધુ n એટલે હું વધુમાં વધુ ચાર વસ્તુ લઈ શકું એટલે આ એક રીત થઈ અથવા વધુમાં વધુ ત્રણ લઈ શકું બીજી રીત થઈ વધુમાં વધુ બે લઈ શકું વધુમાં વધુ એક લઈ શકું
અથવા વધુમાં વધુ 4 નો મતલબ હું 0 લઉં તો પણ ચાલે, એક ન લઉં તો પણ ચાલે, એટલે એક વધી જશે 4 + 1. This is n + આ ભયંકર વિચાર છે. ડાયરેક્ટ સ્ટેટમેન્ટ JEE ના MCQ તરીકે આ બની શકે છે. જેને સમજાય ને ઈ જ ટીક કરી શકે. સમજાવવા વાળા એનો ખબર પડે આને ક્યાં સમજાવવું, ગોખાવી નાખે. નેક્સ્ટ, આને એક સૂત્ર તરીકે યાદ રાખવાથી ઘણીવાર ફાયદો થાય છે કે તમારી પાસે n ભિન્ન વસ્તુઓ છે, n સ્થાનમાં ગોઠવણ કરતા બધી જ વસ્તુ ખોટા સ્થાને આવે. એટલે કે આપણી પાસે એક, હું અહીંયા સ્પેલિંગ લખું, MOBILE. હવે 1 2 3 4 5 6 એટલે ટોટલ 6 ફેક્ટોરિયલ 720 જુદા જુદા ક્રમ છે. બધી જ વસ્તુ ખોટા સ્થાને આવે. મારે આની ગોઠવણ એવી રીતે કરવી છે, એટલે મારે સાચી ગોઠવણ શું છે એ કહેવાની જરૂર છે. એ આપણે વ્યાખ્યાયિત નથી કર્યું, કરી શકીએ કે ભાઈ આમાં યુગ્મ સ્થાનો ઉપર સ્વર જ આવવા જોઈએ અથવા યુગ્મ સ્થાનો ઉપર વ્યંજન જ આવવા જોઈએ, એ ગોઠવણ એને સાચી કહીએ. તો એની સિવાયની બાકી બધી ખોટી છે. તો એ બધી ખોટા જ સ્થાને આવે. તો આવી મારે જો ગોઠવણ કરવી હોય તો એની માટે મારે ખાલી આ નાનું સૂત્ર યાદ રાખવાનું છે, ને બહુ ઈઝી છે. NCN પ્લસ પછી માઇનસ પછી પ્લસ પછી માઇનસ એમ કરતા કરતા મારે NP થી NP0 સુધી જવાનું છે. એટલે 5 વસ્તુઓ એ તો 5P5 minus 5P4 plus 5P3 minus 5P2 plus 5P1 minus 5P0. એટલે 5 વસ્તુઓમાંથી આપણે એવું નક્કી કર્યું કે એની ગોઠવણ કરતા બધી જ વસ્તુઓ ખોટા સ્થાને હશે, એકી ગોઠવણ સાચી નહીં હોય. This is the formula. એટલે આ પણ એક સ્ટેટમેન્ટ n ના બદલે 5 ભિન્ન વસ્તુઓની 5 સ્થાનમાં ગોઠવણ કરતા બધી જ વસ્તુઓ ખોટા સ્થાને આવે તેના પ્રકાર ગોઠવણીના પ્રકાર આમ થાય. ડાયરેક્ટ MCQ માં પૂછાય એવો આ પ્રશ્ન છે. આ ભણ્યા હોય એટલે આવડે જ. નેક્સ્ટ, ધીસ ઇઝ વેરી ગુડ. કે ભાઈ અંકો છે એમાંથી m અંકો પુનરાવર્તન સિવાય, એટલે કે દાખલા તરીકે એક સંખ્યા લો 123, પુનરાવર્તન સિવાય ઉપયોગ કરીને બનાવી શકાતી બધી જ સંખ્યાનો સરવાળો. તો આમાંથી હું કેટલીક સંખ્યા બનાવી શકું એ લખું છું. એક તો પોતે, કારણ કે 3 છે એટલે 3 ફેક્ટોરિયલ 6 સંખ્યા બનાવી શકાય. હવે આ બધી સંખ્યાનો સરવાળો 3 ને 2 5, 3 ને 2 5, 10 ને 12 નો બગડો વધી 1. આ જે સરવાળો બીજા સરવાળો તો 12 ને 1 13 નો બગડો વધી 1. આ જે સરવાળો તો ઈ જ આ છે કારણ કે 2 વાર 1 2 વાર 2 2 વાર 3 બધા એમ જ છે, એટલે 12 ને 1 13. તો આ તો ખાલી મેં નાનું એવું ઉદાહરણ લીધું કે 123 એક નાની સંખ્યા લીધી. એવી 7 આંકડાની હોય, 8 આંકડાની, 9 આંકડાની પણ સંખ્યા હોય. તો કે 9 આંકડાની સંખ્યા એટલે 9 ફેક્ટોરિયલ કે બધી લખવાનો જ હોય, બધાનો સરવાળો ન થાય. એની માટે આવી ટેકનિક જોઈએ. તો આ ટેકનિક શું કહે છે કે ભાઈ જેટલા અંકો એમાંથી એક બાદ કરો. એટલે 3 આંકડા છે એટલે 3 માંથી એક બાદ કરો. P m અંકો એટલે 3 એ 3 લીધા. હું આ 3 માંથી કોઈ 2 લઈ શકું છું, પણ મેં 3 એ 3 લીધા એટલે 3 - 1 અહીંયા એટલે એને ગુણ્યા આ જે અંકો છે એનો સરવાળો એટલે 1 + 2 + 3. અને જેટલા અંકો હોય ને એટલી વાર નીકળાય એટલે 111. 3 આંકડા છે એટલે 1 1 1, 4 હોય તો 1 1 1, 9 હોય તો 9 વાર હોય. આનો હિસાબ કરો. 2p2 3 ને 2 5 ને 6 ગુણ્યા 6 ગુણ્યા 111. 2p2 એટલે 2 ફેક્ટોરિયલ 2 એટલે 2 6 12 ગુણ્યા 111. એનો આ ગુણાકાર કરીએ. 111 ગુણ્યા 12 0 1 1 1 2 રે યાર જગ્યા નહીં વધે, ભૂલ થઈ ગઈ, સોરી હો ભાઈ સર. અને છે ને આમ લખીને જગ્યા વધે. 0 1 1 1 પ્લસ 2 2 2 હિસાબ કરતા 2 + 0 2 2 ને 1 3 2 ને 1 3 1 આવી ગયો જવાબ. અહીંયા 3
ત્રણ આંકડા હતા એટલે આ રીતે ચલવું પડે, પણ જ્યારે 5 આંકડા 6 આંકડા 7 આંકડા હોય તો આ શક્ય જ ન બને. તમારે આમ જ જવું પડે કે જેટલા આંકડા 5 હતા તો 5 ઓછા 1, 7 આંકડા હોય તો 7 ઓછા 1 6p, એમાંથી કેટલા આંકડાનો ઉપયોગ કરવો છે? 6 આંકડાનો ઉપયોગ કરવો છે, તો 6p5 જે નંબર હતા એ બધાનો સરવાળો અને 6 એકડા હિસાબ કરો, જવાબ મળી જશે. હવે આમાં પુનરાવર્તન સિવાયની વાત કરીએ. હવે એમ કે પુનરાવર્તન સહિત તો હવે તોય ત્રણ આંકડામાં ભી પડી જાય, કારણ કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 નો ઘન 27 સંખ્યા બને. 27 સંખ્યા કોણ લખવા છે? આપણે એક ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે અમે 1 અને 2 બે લીધા, તો આમાંથી હું બનાવી શકું 2 અને 1 1 અને 2 2. આપણે નાનું ઉદાહરણ લઈએ તો આનો હિસાબ શું થાય? 2 ને 3 2 ને 3 એટલે 6 66. આ બધી જ સંખ્યાનો સરવાળો 66 થયો. એમાં મારે આ સૂત્રનો ઉપયોગ કરવો છે, તો અહીં ચોખ્ખી વાત છે કે n અંક એટલે 2 અંક n બરાબર 2 માંથી મારે 2 અંકની જ સંખ્યા બનાવી છે, એટલે કે m અંકની 2 - 1 ગુણ્યા અંકોનો સરવાળો એટલે 1 + 2 અને 2 એકડા એને ગુણ્યા, તો 2 ની 1 ઘાતાંક ગુણ્યા 3 ગુણ્યા 11 11 6 66 આવી ગયો જવાબ. હવે આ 1 2 3 ની વાત કરીએ તો એનો હિસાબ કરી નાખીએ. 3 આંકડા 3 અંકની સંખ્યા, એમાંથી 3 3 અંકનો એટલે m અંકોનો ઉપયોગ કરો. 3 - 1 ગુણ્યા 1 + 2 + 3 111, તો 3 ને 2 5 ને 6 અને 3 નો વર્ગ 9 9 છે કે બસ આનો ગુણાકાર કરી નાખો આવી રીતે બાજુમાં, એટલે તમને જવાબ મળી જશે. સો ધીસ ઇઝ વેરી યુઝફુલ. આ અહીંયા દાખલા ગણીએ એટલે યાદ રહી જાય કે પુનરાવર્તન વગર હોય તો જેટલા અંકો હોય એમાંથી કેટલા અંકોની સંખ્યા બનાવવાની છે, બંનેમાંથી એક એક બાદ કરવાનું છે, અને પછી અંકોનો સરવાળો અને એટલા એકડા. પુનરાવર્તન સહિતમાં જેટલા અંકો છે એની માથે ઓલી ઘાતાંક એક ઓછી કરીને લગાડવાની છે. તો આ જ વાત આપણે આગળ શીખી ગયા હતા ખૂબ જ શરૂઆતમાં. અહીંયા કે પુનરાવર્તન સહિત આવતું હતું તો ઘાતાંકમાં n ની r ઘાતાંક આવી જતી હતી, અને પુનરાવર્તન વગર હતું તો n/r હતું સ્ટાર્ટિંગમાં. જો તમે તો આ જ વાત આપણે ક્યાં પહોંચ્યા છીએ ને પહોંચી ગયા પાછા ધીરે ધીરે આગળ વધાય. ઓકે, અહીંયા હતા ફરી ખાલી થઈ ગયું તો બહુ સારું થયું. હવે એ વિડીયોમાં રેકોર્ડ થઈ ગયું છે. અચ્છા, અહીંયા છે તો ને સોરી, પુનરાવર્તન વગર, પુનરાવર્તન સહિત. નેક્સ્ટ એનું ફ્રી વાર કોપી થઈ ગયું છે. આ બી એક જ છે, ખાલી છે, થોડું ભરેલું છે. નેક્સ્ટ હવે આપણે થોડાક MCQ ની વાત કરીએ. અત્યાર સુધી આપણે ગણતરી સંખ્યાની બધી જ થિયરીઓ જે JEE માટે ઉપયોગી છે એનો અભ્યાસ કર્યો. થોડાક MCQ ની પ્રેક્ટિસ. જો આ દાખલાને તમે જુઓ એટલે સિગ્મા નો ઉપયોગ કરો એટલે ખબર પડી જશે કે પહેલા સિગ્મા 1 મૂકો, પછી 2 મૂકો, પછી 3 મૂકો, પછી 5 મૂકો, એમ આગળ વધવાનું છે. નો આ દાખલાને ગણતરી સોલ્વ કરો. 43C4 પ્લસ 48 માઇનસ 8C3 48 માઇનસ 2C3 48 માઇનસ 3C3 48 માઇનસ 4C3 5 બીજવાનું 48 માઇનસ 5C3 આ તો 3 છે, C3 છે. તો 43C4 47 46 45 44 તો 43 અને 43 માથું સમાન, નીચે ક્રમિક, એટલે 43 માંથી જે 44 બે માંથી મોટું આવે, આ બેનો હિસાબ થઈ ગયો. હવે કલર બદલાવતા આનો અને આનો હિસાબ કરતા માથું સમાન, નીચે ક્રમિક, એટલે આ બેનો હિસાબ થશે 45C4.
આ બેનો હિસાબ થશે 46C4, આ બેનો હિસાબ થશે 47C4, અને આનો હિસાબ થશે 48C4. Yes, where is 48C4? It is in D. Next. Super. આ આપ્યું છે m અને આ પૂછ્યું છે. હું આને ધારી લઉં, this is suppose I, P, X, Y જે ધારી લઈએ. Sigma R is equal to 0 to 100 R upon 100 CR. તો હું પહેલા R બરાબર 0 મૂકું. 0 ના છેદમાં 100 C 0, 1 ના છેદમાં 100 C 1, 100 ના છેદમાં 100 C 100. હું આને ઉતરતા ઊંધેથી લખું. તમને ખબર છે કે હવે આનો ઉપયોગ કરવાનો છે. આઈડિયા આવી કે ભાઈ 100 C 90 હોય ને તેના બદલે આપણે 100 C 10 આનો ઉપયોગ કરી પછી બેનો સરવાળો કરશું, એવું કંઈક કરવું પડશે. તો હું આને ઊંધેથી લખું એટલે 100 C 100, 99 upon 100 C 99, 0 upon 100 C 0. હવે એટલે આને ઉતરતા ક્રમમાં પહેલા ઓલું લખ્યું, પછી એની પછીનું લખ્યું અને આને છેલ્લે લખ્યું. હવે આને હું લખી શકું છું 100 C 0 અને આને લખી શકું છું 100 C 100. તમે આ જાણો છો, આ I છે, આ પણ I છે. હું આ જો બેનો સરવાળો કરું તો અહીંયાથી જાય 2 આવે અને બધામાંથી 100 કોમન નીકળે. કેવી રીતે? જો આનો અને આનો બેનો સરવાળો થાય, બેનો છેદ સમાન છે એટલે 100 વધે. એમાં 99 છે, એમાંથી 1 હશે અને અહીંયા શું હશે? 100 થી 99. બેનો છેદ સમાન છે એટલે 99 ને 100 થશે એટલે માથે 100 આવશે. મેં અલગ બાર લઈ લીધા અને છેદમાં બધે શું આવશે? 100 C 0 થી 100 C 100 એટલે બધા 1 ના છેદમાં આવશે. માથાના 100 બધા કોમન થઈ ગયા. 100 C 0 થી 1 ના છેદમાં 100 C 100. તો આને આપણે આમ લખી શકીએ 100 ના છેદમાં એટલે 100 ઇન્ટુ સિગ્મા 1 ના છેદમાં 100 CR, R બરાબર 0 થી 100. પણ આ જે લખ્યું મેં 100 CR જો 1 ના છેદમાં 0 થી 100, this is nothing but m. તો આ થઈ ગયું 100 m. તો I ની કિંમત થશે 50 m. This is given in A. Very good. Next. 50 વ્યક્તિઓમાંથી 4 ચોક્કસ વ્યક્તિઓ આવે છે એટલે 4 ક્લિયર લીધા છે એટલે વિદ્યા કેટલા? 46. 46 માંથી હવે 30 ની પસંદગી નથી કરવાની. 4 ની થી જ ગઈ છે એટલે ખાલી હવે કેટલાની પસંદગી કરવાની છે? 26 ની. 46 થી 26. સિમ્પલ. NCRT. M plus N plus P આ વસ્તુઓ ટોટલ છે. દાખલા તરીકે 30 વસ્તુ છે, એમાંથી 10 વસ્તુ આવે તો 30 માંથી પહેલી 10 વસ્તુ પસંદ થાય 30 સીટ એટલે કે M plus N plus P સી એમ રીતે પસંદ થાય. આટલી વસ્તુ પસંદ થઈ ગઈ એટલે હવે મારી પાસે કેટલી વસ્તુ વધે? એમાંથી હું n વસ્તુ પસંદ કરું તો m અને n બે પસંદ થઈ ગઈ. હવે કેટલી વધે? p માંથી p વસ્તુ પસંદ કરું એટલે 3 ખાનામાં પાછી મૂકવાની છે. હવે જરૂરી થતું છે કે હું આને પહેલા ખાનામાં મૂકું. હું પહેલા ખાનામાં આને મૂકી શકું એટલે કે હવે 3 જણા પસંદ થઈ ગયા તો 3 જણાને 3 ખાનામાં કેવી રીતે ગોઠવી શકાય? 3 ફેક્ટોરિયલ. ઓકે, હવે આનું સાદું રૂપ સૂત્ર છે n plus n plus p ફેક્ટોરિયલ છેદમાં n plus n plus p minus m ફેક્ટોરિયલ into m ફેક્ટોરિયલ. n plus p ફેક્ટોરિયલ છેદમાં n plus p minus n ફેક્ટોરિયલ into n ફેક્ટોરિયલ. પોતે સી પોતે લઈએ ગુણ્યા 3 ફેક્ટોરિયલ. કારણ કે 3 ફેક્ટોરિયલ જો અહીંયા છે અંશમાં, બાકી કોઈ જગ્યાએ 3 ફેક્ટોરિયલ છે ને, અહીંયા છેદમાં 3 ફેક્ટોરિયલ છે. તો હવે જો આ આનું સાદુરૂપ આપણે આપીએ
m કેન્સલ, m પ્લસ p ફેક્ટોરિયલ, m પ્લસ p ફેક્ટોરિયલ કેન્સલ. m ફેક્ટોરિયલ અહીંયા વધે છે, n ફેક્ટોરિયલ વધે છે, p ફેક્ટોરિયલ વધે છે. અહીંયા છેદમાં છેદ તો જો m ફેક્ટોરિયલ, n ફેક્ટોરિયલ, p ફેક્ટોરિયલ માથે m પ્લસ n પ્લસ p ફેક્ટોરિયલ. એટલે ઝડપથી અહીં જ્યારે પહેલા 3 ફેક્ટોરિયલ લખ્યું ત્યારે જ ખબર પડી ગઈ કે અંશમાં અહીંયા d માં 3 ફેક્ટોરિયલ છે. બાકી આગળ સાદુરૂપ આપવાની જરૂર નથી. જેડબલ્યુ માટે આ રીતે સમય બચાવી શકાય. આ વસ્તુનું ફરીવાર m n અને p વસ્તુમાં 3 ભાગમાં વિભાજન કરવાનું છે, ખાલી ગોઠવણ નથી કરવાની. ધેટ્સ ઓલ. તો આટલી રીતે વિભાજન થાય, આ આટલી રીતે. પછી ક્યાં ગોઠવવાની છે? આ ભાગ પડી ગયા. ધેટ્સ ઓલ. ઇન્ટુ 3 ફેક્ટોરિયલ કરવાની જરૂર નથી. તો એવો m n p ફેક્ટોરિયલ ના છેદમાં આ જવાબ ગુણ્યા 3 ફેક્ટોરિયલ અહીં નહીં આવે. એટલે n નો જ ઓપ્શન C એનું જ MCQ લગાવો. હવે mn વસ્તુઓ છે, બધી ભિન્ન છે. તો આપણે જે પહેલા બે દાખલાની વાત કરી આની પહેલા, એમાંથી આનો જવાબ આપણને મળે છે. mn ભિન્ન વસ્તુઓ છે અને અહીંયા m n p કુલ વસ્તુઓ છે. તો જો આટલી વસ્તુઓ હોય તો m n p ફેક્ટોરિયલ ના છેદમાં m વસ્તુ n વસ્તુ p વસ્તુ, તો એ એનો ફેક્ટોરિયલ એનો ફેક્ટોરિયલ એનો ફેક્ટોરિયલ નો ગુણાકાર કરે. ઈ જ વસ્તુ અહીંયા થઈ રહી છે કે mn ફેક્ટોરિયલ ના છેદમાં આના n સમાન ભાગ કરીને વિભાજિત કરવાનું છે. અહીંયા એને ત્રણેય ભાગ આપી દીધા હતા, m વસ્તુ n વસ્તુ p વસ્તુ. હવે હું આને જો n સરખા ભાગ કરું તો ચોખ્ખી વાત છે, આવું લોજિક છે, આવું છે કે મારી પાસે કુલ 2n વસ્તુ છે. તો એના n સમાન ભાગ એટલે દરેક ભાગમાં 2 આવે છે. બીજી રીતે એક ભાગમાં 3 છે, બીજા ભાગમાં 3 છે, ત્રીજા ભાગમાં 3 છે, n માં ભાગમાં 3 છે. તો કુલ વસ્તુઓ થઈ કહેવાય 3n અને એના n સરખા ભાગ એટલે દરેક ભાગમાં 3. તો એ જ રીતે mn ના n સમાન ભાગ એટલે પહેલા ભાગમાં m આવે એટલે m ફેક્ટોરિયલ ગુણ્યા m ફેક્ટોરિયલ ગુણ્યા કેટલી વખત n વખત ગુણાકાર. પણ આ જેટલી વસ્તુ એ સમાન છે, આપણને ખબર છે કે જ્યારે પુનરાવર્તન થાય એ 5 વાર આવે તો કુલ ગણતરી જે કરી હોય એને 5 ફેક્ટોરિયલ વડે ભાગવું પડે. તો આને આપણે કેટલા ફેક્ટોરિયલ વડે ભાગશું? n ફેક્ટોરિયલ વડે, કારણ કે બધા જ ભાગ સમાન છે. તો આનું સાદુરૂપ આપતા આપણને આવો જવાબ મળે કે mn ફેક્ટોરિયલ ભાગ્યા m ફેક્ટોરિયલ ની n ઘાતાંક ગુણ્યા 1 ના છેદમાં n ફેક્ટોરિયલ. આપણે જોવું જોઈએ કે હું કહે છે યસ એ માં જ આ જવાબ છે. આ જ પ્રશ્નમાં જો નાનો એવો ફેરફાર કરીએ કે mn ભિન્ન વસ્તુઓ n વ્યક્તિઓને વહેંચી દેવામાં આવે, એટલે જે આપણે આ દાખલો જોયો તો એમાં 3 ખાનામાં ગોઠવી એટલે ગુણ્યા 3 ફેક્ટોરિયલ આવે. જ્યારે આમાં ખાલી આપણે ભાગ જ પાડ્યા, ગોઠવણ ન કરી. તો અહીંયા શું કર્યું કે ભાગ પાડ્યા અને હવે અહીંયા n વ્યક્તિઓને આપવાની વાત છે. તો પહેલા વ્યક્તિઓને આપી શકાય, બીજા ત્રીજા, એટલે કે ટોટલ n ખાનામાં ગોઠવણ કરવાની વાત આવી. એટલે આ જ જવાબને ખાલી n ફેક્ટોરિયલ થી ગુણવાનો છે, નાનો જવાબ આવી ગયો, કારણ કે n ખાનામાં વહેંચવાની વાત આવી ગઈ. તો એને n ફેક્ટોરિયલ વડે ગુણો એટલે mn ફેક્ટોરિયલ ના છેદમાં m ફેક્ટોરિયલ ની n ઘાતાંક ડાયરેક્ટ આપણે આવું કહી શકીએ. તો એક સરખા આપણે 4 દાખલાઓની ચર્ચા કરી. આગળ વધીએ. અયુગ્મ આંકડો યુગ્મ સ્થાને આવવો જોઈએ. આપણી પાસે 1 2 3 4 5 6 7 8 9 ટોટલ આપણે આગળ અલગ કલરની પેનનો ઉપયોગ કરીએ. નવ આંકડા છે. હવે આમાં અયુગ્મ અંક કેટલા? 1 1 7 7. આ 4 અંકને અંડરલાઈન કર્યા, એ 4 ખાનામાં 4 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય. 4 જણાને 4 ખાનામાં 4 ફેક્ટોરિયલ છે. પણ રિપીટેશન થાય છે એટલે હમણાં કેવું n ફેક્ટોરિયલ વડે વિભાજિત કર્યું હતું એકરૂપ હતા એટલે. તો
આ થઈ ગયું 24/2 ગુણ્યા 2 6. બાકીના ખાનામાં બાકીની સંખ્યા ગોઠવાશે. તો બાકી કઈ સંખ્યા રહી? 1 1 7 7 સિવાય વિદ્યાર્થી 2 2 6 6 6 પાંચ સંખ્યાઓ ને 1 2 3 4 5 ખાનામાં 5 ફેક્ટોરિયલ ગોઠવી શકાય. પણ ભાઈ યાર 2 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ એટલે કે 120 ભાગ્યા 2 ગુણ્યા 6 એટલે 10. તો કુલ ગોઠવણ થાય 60 રૂપિયા. કારણ કે બધા જ ને એક સાથે એક હારમાં ગોઠવવાના છે એટલે ગુણાકાર. સરવાળો ક્યારે થાય કે આ અથવા આ હોય બેમાંથી એક તો સરવાળો કરવાનો કે પહેલાનું વત્તા બીજાનું. પણ આખી ક્રિયા જ્યારે સાથે થઈ રહી હોય એટ ધેટ ટાઈમ મલ્ટીપ્લિકેશન 60. નેક્સ્ટ 6 ફેક્ટોરિયલ આ બધાનો જો સરવાળો કરીએ તો દશકનો અંક ખાલી જગ્યા છે. હવે આની માટે જનરલ નોલેજ કે ભાઈ તમે 10 ફેક્ટોરિયલ લખો ને એટલે એમાં 10 ગુણ્યા 9 ગુણ્યા વચ્ચે 5 ગુણ્યા વચ્ચે 2 ને 1 હાથે કરીને પાંચમો બગડો તમને બતાવ્યા કે તમે આનો ગુણાકાર કરો એટલે આના ગુણાકારમાં છેલ્લે બે મીંડા આવવાના. એક આ અને એક બીજું મીંડું અહીંયા જનરેટ થયું. એટલે 10 ફેક્ટોરિયલ પછી તમે ગમે એટલા આગળ વધો એ બધા 10 ફેક્ટોરિયલ તો જીવતા જ રહેવાના. એટલે બધા જ આંકડાઓમાં દશકનો અંક 0 રહેશે. તો 10 ફેક્ટોરિયલ પછી કોઈનો સરવાળો કરવાની જરૂર નથી. તો સરવાળો કેટલાનો કરવાનો છે? 6 ફેક્ટોરિયલ 7 ફેક્ટોરિયલ. આ કિંમતો આપણે આવડતી હશે ને તો અને તો જ આપણે આ દાખલાનો જવાબ આપી શકશું. જો 6 ફેક્ટોરિયલ બધાને યાદ છે 720. 7 ફેક્ટોરિયલ તમને યાદ રાખવાનું મેં પહેલેથી કીધું છે 50 40. પછી 8 ફેક્ટોરિયલ 40 320 અને 9 ફેક્ટોરિયલ એટલે 36 288 0. ઝીરો 8 ને 10 ને 4 14 ને 2 16 નો છગડો. વાત થાય પૂરી. હવે આગળ સરવાળો કરવાની જરૂર નથી. આવી ગયો દશકનો. 6 is our answer. Next. મંડે શબ્દના બધા જ અક્ષરોની મદદથી આને આપણે ડિક્શનરી ક્રમમાં ગોઠવવાનું છે. એટલે ABCD પ્રમાણે ટોટલ 6 છે. 1 2 3 4 5 6. એટલે A થી શરૂ થતા 5 ફેક્ટોરિયલ, A B C D થી શરૂ થતા 5 ફેક્ટોરિયલ, A B C D E F G H I J K L M. M પણ એની અંદર મંડે આવી જાય. M A વાળા, M D વાળા, E F G H I J K L M. M M વાળા ન લઈ શકાય, પુનરાવર્તન કરવાનું નથી. એટલે M H I J K L M N M O આની અંદર મંડે આવી જાય. એટલે આ 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ. M O A વાળા આવે, M O D વાળા આવે, M O N પણ એમાં મંડે આવી જાય તો M O N A વાળા આવે. એટલે કે આ છે 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ. M O N D તો આ જે 2 ફેક્ટોરિયલ છે એમાં મંડે પોતે જ બને છે. હવે આપણે ખાલી એટલાનો સરવાળો કરવાનો. 120 120 24 24 24 6 6 2 6 ને 6 12 ને 2 14 18 22 26 નો છગડો. એટલે 26 ને આ એક 7 એટલે જે જવાબ હશે ને એમાં અહીંયા સાતડો હશે તો સીધું જોવાય સાતડા વાળો જવાબ C છે. વાત થાય પૂરી. તમે આનો સરવાળો કરશો 326 આવશે. એટલે મંડે નું સ્થાન 327 છે. સરવાળો તો મેં પૂરો નથી કર્યો પણ આમ નામ કીધું તમને. This is 326. તો JEE માં સમય બચાવવાની ટેકનિક. નેક્સ્ટ મેથેમેટિક્સ. ખૂબ ઇરાદાપૂર્વક આ 8 ભિન્ન અક્ષરો અહીંયા લખ્યા અને જે રિપીટ થાય છે એ એકબીજાને નીચે લખ્યા. ટોટલ
11 અક્ષરો છે. હવે આનો ઉપયોગ કરીને 4 અક્ષરો વાળા કેટલા શબ્દ બને? તો ત્યાં 3 શક્યતા છે. એક કે ભાઈ ચારે 4 અક્ષરો ભિન્ન હોય. તો ચારેય અક્ષર ભિન્ન હોય તો આ થયા 8. 1 2 3 4 5 6 7 8. આ 8 માંથી હું કોઈ પણ 4 ને ગોઠવું એટલે ઈ થાય બહુ સીધી રીતે 8p4 રીતે 8 7 6 5 8 સતુ 56 અને 5 36 18 આઠડો 5 3 15 ને 16 1680. કોણ વડે ગુણ્યું એટલે 6 5 30 છે એટલે એક બિંદુ લાગે. ઘણા એમ કે 168 ના 1680 કેમ લખે? મોટા ભાગના સમજી ગયા છે. બીજી શક્યતા આવી હતી કે બે સમાન હોય 4 માંથી અને બે ભિન્ન હોય. તો ઈ કેમ થાય? તો ટોટલ છે 8 8 ભિન્ન છે. સમાન વાળા આટલા છે એટલે 1 2 3 4 5. તો બે સમાન કાં તો બે m હોય, કાં તો બે a હોય, કાં તો બે t હોય. એટલે 3 માંથી કોઈ પણ એક હોય. અન્ડરસ્ટેન્ડ? ફરીવાર, કાં તો બે m હશે, કાં તો બે a હશે અને કાં તો બે t હશે. એટલે 3c1 ઇન્ટુ, ધ્યાન રાખજો, મારે પહેલા 4 જણાની પસંદગી કરવાની છે, પછી એને ગોઠવવાના છે. અહીંયા તો મારે સીધે સીધા 8p4 એટલે 4 જણા 8 બિંદુમાંથી 4 જણા ગોઠવણ થઈ ગઈ, સીધો જવાબ મળી ગયો. તો કાં તો આ બે હશે, આ બે હશે, આ બે હશે એટલે 3 માંથી આ 3 કોમ્બિનેશનમાંથી કોઈ એક હશે. એટલે 2 જણાની પસંદગી થઈ ગઈ. પછી મારે 2 જણાની પસંદગી બાકીના 7 માંથી હશે. કેમ? 1 2 3 4 5 6 7. જો આ હશે તો આ 7 માંથી કોઈ પણ બે હશે. આ હશે તો આ 6 અને 7 માંથી કોઈ પણ બે હશે, અથવા આ 7 માંથી કોઈ પણ બે હશે. હવે આ બે છે 3c1 એટલે આમાંથી કોઈ પણ બે છે. 2 ને 2 4 જણાની પસંદગી થઈ ગઈ. હવે મારે એને ગોઠવવાના છે, અક્ષરો બનાવવાના છે. 4 જણાને હું ગોઠવું 4 ફેક્ટોરિયલ ભાગ્યા 2 ફેક્ટોરિયલ. કેમ? કારણ કે અહીંયા જે બે લીધા હશે 3 માંથી એક જોડી હશે, એ બે સમાન હશે એટલે 2 ફેક્ટોરિયલ વડે ભાગતા. તો 3c1 is 3. 7 into 6 upon 2 into 1 into 24 ના છેદમાં 2 12. 2 6 12. હિસાબ કરો. 36 ગુણ્યા 21 તમારે જાતે કરવાનો. 36 ગુણ્યા 21 756 આવશે. This is 756. બીજો વિકલ્પ કે પહેલા બે સમાન હોય બંને, એટલે અને પછીના બે પણ સમાન હોય. તો પહેલા 4 4 ભિન્ન, કારણ કે સમાન છે એવા 2m છે, 2a છે, 2t છે એટલે બે સમાન બે ભિન્ન. હવે પહેલા બે સમાન અને પછીના બે સમાન હોય એટલે એનો મતલબ મારે આ 1 2 ને 3 જોડમાંથી કોઈ પણ બે લેવાના. કાં તો આ બે લઉં એટલે MMA લઉં, કાં તો MMTT લઉં, કાં તો AATT લઉં. એટલે 3 3C2 એટલે 3 રીતે હું પસંદગી કરી શકું. ડાયરેક્ટ 3 લખું તોય ચાલે, આનો મતલબ તગડો થાય. પણ એને ગુણ્યા 4 ફેક્ટોરિયલ ભાગ્યા કાં તો 2m હશે અથવા 2 હશે. જે 4 જણા હશે આ બે સમાન છે, આ બે સમાન છે. So this is 3 multiplied by 24 upon 2 into 2 is 18. હિસાબ કરતા 8 ને 6 14 નો ચોગડો. તો 4 વાળો એક જ જવાબ છે. 24 54 સરવાળો આવશે. 3 સરવાળો કરી નાખો. હું તો કરતો નથી, આમ નામ ગયું. એટલી મહેનત કર્યા પછી જવાબ આવી રીતે મળી જતો હોય છે. નેક્સ્ટ સુપર દાખલો ગણ્યો છે. આનો ફક્ત એક જ વખત એટલે કે પુનરાવર્તન કર્યા વગર. આનો મતલબ થાય 5 આંકડાની
3 વડે વિભાજ્ય. 3 વડે વિભાજ્યની ચાવી એમ છે. પહેલા તો આ બધાનો સરવાળો કરી નાખો, કારણ કે ચાવી મેળવવા માટે. ધીસ ઇઝ 15. 3 ને 3 6 4 10 ને 5 15. જે સંખ્યાનો સરવાળો 3 વડે વિભાજ્ય છે તે સંખ્યા 3 વડે વિભાજ્ય છે. તો આ તો 6 આંકડા છે, મારે તો 5 આંકડા લેવાનો છે. એક કોમ્બિનેશન હું 0 કાઢી નાખું અને પાંચે પાંચ ભિન્નમાંથી 5 આંકડાની 5 ફેક્ટોરિયલ 120 સંખ્યા મળે. અને બીજું કોમ્બિનેશન મારે લેવું હોય તો આમાંથી તગડો કાઢો, મારે એક જ સંખ્યા ઓછી કરવાની છે 6 માંથી, એટલે બીજા મને 5 આંકડા મળે 0 1 2 4 5. આ 5 આંકડામાંથી 5 અંકની 5 ફેક્ટોરિયલ માઈનસ 4 ફેક્ટોરિયલ. શા માટે? કારણ કે આમાંથી બનતી બધી સંખ્યામાં જે 0 થી શરૂ થતી હશે 4 ફેક્ટોરિયલ, એ 4 આંકડાની ગણાશે, એટલે મારે 4 ફેક્ટોરિયલ બાદ કરવું પડે. તો 120 માઈનસ 24 96. તો આમાંથી 96 બનશે, આમાંથી 120 બનશે, એટલે કે કુલ 216 સંખ્યાઓ બનશે. This is the answer. ત્રિકોણ ABC. આમાં 2, આમાં 3, આમાં 5 બિંદુ આવેલા છે. આમાંથી કેટલા ત્રિકોણ બનાવી શકાય? આ બિંદુઓનો, એટલે આટલાનો જ ઉપયોગ, આનો ઉપયોગ નથી કરવાનો. ત્રિકોણના શિરોબિંદુનો ઉપયોગ કરવાનો નથી, તો એને સ્પષ્ટતા કરવી પડે. ટોટલ 5 ને 3 8 ને 10, ટોટલ 10 છે. 10 માંથી કુલ 10C3 ત્રિકોણ બને, પણ આ 2 માંથી એક ત્રિકોણ ન બને. એ આમાં બનતા નથી. આ 3 માંથી જે ત્રિકોણ બને મારે બાદ કરવા પડે, અને આ 5 માંથી જે ત્રિકોણ બને મારે બાદ કરવા પડે. તો 10C3 પોતે સી પોતે એટલે 1, 5C3 એટલે 10, એટલે 120 માઈનસ 11 109. હવે આમાંથી જો રેખા કીધી હોય તો ટોટલ 10C2 રેખા માઈનસ આ 2C2, કારણ કે રેખા માટે મારે 2 બિંદુ જોઈએ, ત્રિકોણ માટે 3 જોઈએ, માઈનસ 3C2 માઈનસ 5C2. પણ આ બધામાંથી મેં બધી રેખા બાદ કરી નાખી, પણ આમાંથી એક બને, આમાંથી એક બને, આમાંથી એક બને, એટલે પ્લસ 3. તો 10 into 9 upon 2 into 1 minus 1 minus 3 minus 10 plus 3, 3 3 cancel, એટલે કે 45 minus 11 is 34. તો આની પછીનો MCQ આ જ છે, દેખાવા આવશે. આપણે જવાબ આવ્યો તો 34. તો આન્સર ઇઝ 34. નેક્સ્ટ મસ્ત છે. 189C35 પ્લસ 189CR બરાબર 190CR. એટલે આ કયા સૂત્રનો ઉપયોગ થયો? કે આ બે ક્રમિક, આ બે સમાન છે, આ બે ક્રમિક છે, એટલે એકમાંથી વધી જાય, એટલે આનો ઉપયોગ થયો. 189C35 વત્તા 189CR માઈનસ 1. એ ચોખ્ખી વાત છે. અચ્છા, અહીંયા R છે, બધી ભૂલ થઈ ગઈ. એટલે આ R અને R માઈનસ 1, એટલે આ R અહીંયા આવ્યું ને એનો સરવાળો આ થઈ ગયો. તો આ બી સમાન છે, એટલે ચોખ્ખી વાત છે કે આ બંને સમાન છે. હું અહીં બાજુમાં ફરી વાર લઉં. 189C35 189CR માઈનસ 1. તો હવે આપણે જવાબ ફટાફટ મળવાનો છે. એક તો જવાબ R માઈનસ 1 બરાબર 35 છે, અને બીજો જવાબ આ બંને સમાન છે, એટલે કે આનો ને આનો સરવાળો આ છે. તો R બરાબર 36 અથવા R બરાબર 9 માંથી 6 જાય, સોરી 34, મારી ભૂલ થઈ ગઈ. 35 માંથી 34 સાંજે 9 માંથી 4 જાય 5, તો 36 ને 155. યસ, સુપર. આ કોન્સેપ્ટ શીખવો જ પડે.
ભાઈ વ્યાપ્ત વિધેયની વાત છે. હવે પહેલા તો બેઝિક. તો a થી b ના વિધેયોની સંખ્યા b ના ઘટક ની ઘાતાંકમાં a ના ઘટક. ધીસ ઇઝ અવર આન્સર. પણ હવે વ્યાપ્ત વિધેયની વાત કરીએ. એમાં બે ઓપ્શન છે. એક, જો a ની અંદર અનલિમિટેડ આ a માટે કોઈ ઓપ્શન નથી. આમાં ગમેલા ઘટક હોય ડઝન્ટ મેટર. દાખલા તરીકે m ઘટક છે, પણ જો b ની અંદર બે જ ઘટક હોય ને તો દાખલો ઈઝી છે. પહેલા ફર્સ્ટ કુલ કેટલા વિધેય મળે આમાં? 2 ની m ઘાતાંક જેટલા વિધેય મળે. આની સંખ્યા ની માથે ઘાતાંકમાં આના ઘટકની સંખ્યા. હવે આમાં વ્યાપ્ત નો એવા બે જ વિધેય હશે. કયા કયા એ તમને કહું. જો આ બધા વિધેય આમાં આવી ગયા, પણ બે વિધેય એવા હશે જે વ્યાપ્ત નથી. એક વિધેય કે જે આ બધા ઘટક તો કોકને ને કોકની સાથે સંકળાવવાના જ, તો એ બધા જ a ની સાથે સંકળાય અને એક વિધેય બનાવે. આનો એક ઘટક બાકી તો રહી ન જવો પડે, બધાએ સંકળાવવું પડે. હવે જો એમાં એકાદો b ની સાથે સંકળાય તો વ્યાપ્ત થઈ જાય, પણ બધા જ a ની સાથે સંકળાય તો એક વિધેય એવું બને કે જે વિધેય છે પણ વ્યાપ્ત નથી, અને બીજું વિધેય એવું બને કે જે વિધેય છે પણ વ્યાપ્ત નથી. એટલે કુલ વ્યાપ્ત વિધેયો પણ અહીંયા બે ના બદલે ચાર ઘટક b માંથી જાય તો લોચો પડે. ત્રણ ઘટક થી આપણે ત્રણ ની વાત કરવા ને આવી. આમાં ચાર ઘટક. હવે કુલ વિધેય કેટલા મળશે? 3 ની 4 કુલ. અવ્યાપ્ત કેટલા? ઈ ગણતરી કરીએ. ધીસ ઇઝ નાઉ ઇન્ટરેસ્ટિંગ. હવે જોરદાર વાત થઈ ગઈ છે. ખૂબ ધીરજતાપૂર્વક આપણે સમજશું. એક તો 1 2 3 4 આ બધાનો જવાબ a આવે. એક વિધેય થયું એટલે કે એક જ ઘટક જવાબ મળે તેવા અવ્યાપ્ત વિધેયો. કારણ કે બે જ ઓપ્શન છે. એક ઘટક જવાબ મળે એવા અવ્યાપ્ત અને બે ઘટક જવાબ મળે એવા અવ્યાપ્ત વિધેય. ત્રણ ઘટક જવાબ મળે તો બધા વ્યાપ્ત થઈ જાય. એટલે તો ગણવાના નથી, બે જ ઓપ્શન ગણવાના છે. પણ એક ઘટક વ્યાપ્ત મળે એવા અવ્યાપ્ત મળે. ત્રણ વિધેય થયા, કાં તો એક, કાં તો b, કાં તો c જવાબ. આ ઇન્ટરેસ્ટિંગ છે કે બે ઘટક મળે કાં તો આનું કોમ્બિનેશન આ બંને હોય. એટલે અહીંયા ચાર ઘટક છે, સામે બે જ જવાબ મળતા હોય, એટલે એવા કુલ વિધેયો 2 ની 4 ઘાતાંક જેટલા મળે. પણ ઈ કાં તો ab હોય, કાં તો ac હોય, કાં તો bc હોય. એટલે એવું 3 વખત થાય. પ્રશ્ન થાય -2 કેમ લીધું? યસ, ધેટ we will understand now. First, second. a અને b હોય એવા કુલ વિધેય 2 ની 4 ઘાતાંક હું બોલ્યો. ઈ 2 ની 4 ઘાતાંક 16 માં એવા પણ વિધેય આવી ગયા કે જેનો એકલાનો જવાબ a છે અને એકલાનો જવાબ b છે, જે ઓલરેડી આપણે આમાં કાઉન્ટ કરી ચૂક્યા છીએ. એટલે ઈ આમાંથી મેં 2 માઈનસ કર્યા, પણ આવા ટોટલ 3 ઓપ્શન મળે. એટલે એને મલ્ટીપ્લાય બાય 3, અને કાં તો ab હોય, કાં તો ac હોય, કાં તો bc હોય. તો કુલ વિધેયમાંથી મારે આ બધા કોમ્બિનેશન બાદ કરવા પડે.
So let me see next question. આ જ છે, અહીંયા 4 ઘટક, અહીંયા 3 ઘટક, તો કુલ વિધેય કેટલા? What is the problem? કુલ વિધેય 3 ની 4 ઘાત માઈનસ એક ઘટક વાળા અવ્યાપ્ત, બે ઘટક વાળા અવ્યાપ્ત, તો એક ઘટક વાળા અવ્યાપ્ત 3, બે ઘટક વાળા અવ્યાપ્ત 3 ઓપ્શન મળે કે ભાઈ 2 ની 4 ઓછા 2. Now let me discuss. This is 81 minus 3, 16 માંથી 2 જાય, 14 તેરી 42, 42 ને 3 45, 11 માંથી 5 જાય 6, 7 માંથી 4 જાય 36 is our final answer. જો આ કોન્સેપ્ટ જબરજસ્ત છે, હું તમને ગેરંટી આપીશ કે આ તો છે ને પેલા શિક્ષકો જ સમજતા નથી, એટલે સમજાવી શકવાની વાત જ રહેતી નથી. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે તમે સમજો ને તો આપણે સમજીએ, આપણા ભાઈબંધને સમજાવી, આપણી સાથે ભણનારાને સમજાવી, એ વધારે સારું કહેવાય. આગળ વધીએ. 4 છોકરાને 4 છોકરીઓની એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી એક જ જાતિના બે વ્યક્તિઓ પાસે પાસે ન આવે? દાખલા તરીકે હું છોકરાઓને છોકરીઓને પહેલા ગોઠવું કે ભાઈ અમે છોકરીને ગોઠવી, તો મારે છોકરાને ફરજિયાત ત્યાં મૂકવો પડે. નહીં તો હું જો પહેલા એમ કરું કે પહેલા અહીંયા છોકરી, પછી અહીંયા છોકરી, પછી અહીંયા છોકરી, પછી અહીંયા છોકરી, હવે છોકરાને ગોઠવવા જાવ તેનો મતલબ કે પહેલા 4 પાસે પાસે આવી ગયા, એમ નહીં. મારે એક સાથે ગોઠવણ કરવી પડે કે ભાઈ પહેલા છોકરી, પછી છોકરો, છોકરી, પછી છોકરો, છોકરી, પછી છોકરો, છોકરી, પછી છોકરો. એટલે કે 4 ખાનામાં છોકરાને 4 ફેક્ટોરિયલ થાય, 4 ખાનામાં છોકરીને 4 ફેક્ટોરિયલ થાય. પણ પહેલી છોકરી છે એના બદલે હું આમ પણ ગોઠવી શકું, પહેલા છોકરો, છોકરી, છોકરો, છોકરી, છોકરો, છોકરી, છોકરો, છોકરી. એટલે આવું 4 ફેક્ટોરિયલ ગુણ્યા 4 ફેક્ટોરિયલ જે છે એ 2 વખત થઈ શકે. એટલે 576 ગુણ્યા 2 1152. યસ, સીધો જવાબ મળી જાય. આઈ થિંક BH સાનો જ દાખલો છે, આપણે ગણેલો છે 11 માં વાળા, તો ખાસ કરીને આનું સીધું સૂત્ર છે કે n ઘટકો વાળો કોઈ ગણ હોય તો એના પર સમક્રમી દ્વિક્રિયાઓ is nothing but n raised to sigma n. You have to remember as a formula. 1 2 3 4 5 એક જ વખત ઉપયોગ કરીને બનતી 5 આંકડાની સંખ્યા, એટલે 5 માંથી 5 આંકડાની સંખ્યા 120 બને. આ સંખ્યાઓ બધી વાર 120 લખવાની, પછી દશકનાંકનો સરવાળો કરવાનો. તો એવું ન કરાય. આ જે 5 ફેક્ટોરિયલ સંખ્યા બનશે ને એમાં એવું હશે કે દાખલા તરીકે 3 4 5 6 8 મેં આ એક આમનામ સંખ્યા લખી નાખી, બરાબર? તો દશકનો છગડો આવ્યો તો આ છગડો 24 વાર છગડો આવશે દશકના સ્થાને. કારણ કે છગડો અહીંયા હોય એટલે આ 4 સંખ્યા આમથી આમ 24 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ રીતે ગોઠવાતી, એટલે છગડો 24 વાર આવે, આઠડો 24 વાર આવે, બધા 24 વાર આવશે. તો એનો મતલબ ઇન શોર્ટ 24 કૌંસમાં હું આ બધાનો સરવાળો કરી નાખું, કારણ કે 24 ગુણ્યા આ વત્તા 24 ગુણ્યા આ વત્તા 24 ગુણ્યા 24 ગુણ્યા 24 ગુણ્યા થયું, તો 24 વત્તા કેટલું ઊંડું કરવાનું છે? 4 વત્તા 5 વત્તા 6 વત્તા 8, 24 ગુણ્યા 10 ને 5 15, 18 ને 8 26, 24 ગુણ્યા 26 કરીએ એટલે આઈ થિંક 624 બી આપણો જવાબ આવે. પણ અહીંયા બધી બીજો શોર્ટકટ વિચાર પણ છે, તમે થોડુંક વિચારો એટલે તમને જવાબ આવડી જાય એમ છે. વિચાર આવો છે કે 5 આંકડાની વાત હતી, 5 અંકોની સંખ્યા બનાવવાની હતી, એટલે જેટલા અંકોની હોય એમાંથી એક બાદ કરીએ એટલે ફેક્ટોરિયલ કાઉન્ટ્સમાં બધા અંકોનો સરવાળો. ક્યારે? જ્યારે દશકના અંકોનો બધી જ સંખ્યાનો સરવાળો કરવાનો હોય ત્યારે. તો ધીસ ઇઝ નથિંગ બટ 4 ફેક્ટોરિયલ એટલે 24 અને આ. તો આ શોર્ટકટ છે. નેક્સ્ટ, 1 થી 9 સુધીના અંકોની મદદથી પુનરાવર્તન સિવાય, એટલે ટોટલ 9 આંકડા, એમાંથી બનાવવાની 4 આંકડાની, તો
તમને ઓલું સૂત્ર યાદ આવશે કે આમાંથી એક ઓછો આમાંથી એક ઓછો એટલે કે 8p3 કાઉન્ટ્સમાં આ બધાનો સરવાળો 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 1 થી 9 નો સરવાળો હંમેશા 45 થાય અને એને ગુણ્યા 4 અંકની એટલે 1 1 1 1 8p3 એટલે 8 7 6 45 1 1 1 તો હિસાબ કરીએ 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 45 એટલે 15120 હું આ સીધું લખું છું, લખાઈ નહીં મારે આમ તો અને એક ભૂલ છે સુધારો અહીંયા 1 1 1 1 નો આવે અહીંયા ખાલી 1 આવે એટલા માટે 1 આવે કે એને શું કીધું છે એકમના અંકોનો જ સરવાળો કરવાનો છે ખાલી બધી જ સંખ્યાનો સરવાળો હોય તો 1 1 1 1 આવે સુધારી નાખું મારી ભૂલ એટલે એ એક એકો લખવાની જરૂર નથી ધીરે ધીરે આન્સર ભાગા કરવો થાય તો ભાઈ એવું કે વાંધો નથી 856 અને 45 6 એટલે 6 ચોક 24 240 270 એટલે 270 ગુણ્યા 56 0 0 હાથ અંજા 5 નો પાછો 5 10 ને 3 13 0 હાથ 45 નો બગડો હાલો 20 છેલ્લા આવો જોઈએ આમાં ચાલો થાય પૂરી 0 2 નેક્સ્ટ તો આવડે 6 ની કે તો k ની મહત્તમ કિંમત તો 6 ની કે એટલે આપણે એક તો 2 ની મહત્તમ ઘાતાંક મેળવીએ અને 3 ની મહત્તમ ઘાતાંક મેળવીએ તો 2 ની મહત્તમ ઘાતાંક માટે 100/2 ફ્લોર પ્લસ 100/2 નો વર્ગ ફ્લોર તો એ ચોખ્ખી વાત છે આપણે 50 માટે કીધું 100 માટે નો 100/8 100/16 2 4 100/32 66 અને હવે બધા 0 this is 50 એનું અડધું 25 એનું અડધું 12 આમાં એક ગોટાળો નથી ને 2 નો વર્ગ 4 25 ચોક ઓકે 12 8 96 બધું બરાબર છે આના અડધા 16 6 એટલે 12 ના અડધા 6 6 ના અડધા 3 3 ના અડધા 1 0 તો સરવાળો કરો 75 85 ને 2 87 93 96 ને 97 2 ની 97 ઘાતાંક છે 100 ફેક્ટોરિયલ લખવા જઈએ અને એકલા બગડા લખવા જઈએ તો 2 ની 97 ઘાતાંક થશે 3 ની વાત કરીએ 100/3 ફોલો 9 ફોલો 27 ફોલો 81 ફોલો તો 33 તેરી 99 33 ના અડધા કરો એટલે 16 પોઈન્ટ સમથિંગ આવે 16 ના અડધા કરો એટલે 33 ના અડધા 16 16 ના અડધા 8 16 ના મારી ભૂલ થાય છે સુધારી લો આ છેદમાં તગડો હશે 3 ગણા ઓછા કરવાના એ બગડો હતો એટલે અડધા કરવાના સારું કર્યું ભૂલ પકડવાની નિયમ સમજાઈ ગયો તો 9 દાણ જેવું 11 નવા આના 3 ગણા ત્રીજો ભાગ આને ભાગ્યા 3 કરો 3 પોઈન્ટ સમથિંગ આવે અને આને ભાગ્યા 3 કરો 1 પોઈન્ટ સમથિંગ આવે તો 44 ને 4 તો 3 ની 48 ઘાતાંક આવશે હવે તમારે મારી પહેલા જવાબ દેવો કે જવાબ શું આવે આમાં 2 ની 97 ને 3 ની 48 બી ભેગી થાય એટલે 6 ની મહત્તમ ઘાતાંક છે એ 6 ની 48 થઈ બાકીના બળગડા વધ્યા રે 6 ની મહત્તમ ઘાતાંક 48 છે સુપર આ દાખલો બહુ મસ્ત છે જેડબલ્યુ માં પૂછાયેલો છે આઈ થિંક આ વખતે અથવા એની પહેલાના વર્ષે ઓનલાઈનમાં પૂછાયેલો છે This is very simple. 100 factorial upon 100 minus 7 factorial. 7 into ઘણી વાર આવો વિચાર ન આવે આમને મજૂરી કરવા માટે પણ
હવે કેલ્ક્યુલેટર JEE માં હોતું નથી. હવે બે સ્ટેપમાં જવાબ આવી જશે. 100 ફેક્ટોરિયલ 93 ફેક્ટોરિયલ પ્લસ 100 ફેક્ટોરિયલ 94. તો 100 ફેક્ટોરિયલ ના છેદમાં 93 ફેક્ટોરિયલ કોમન નીકળે. સો ધીસ ઇઝ 1 પ્લસ 7 ના છેદમાં 94. આવું તમને આવડે જ, કારણ કે આ કોમન નીકળી ગયું, આ કોમન નીકળી ગયું એટલે 94 અહીંયા વધે. લસા લો તો 94 ને 7 101. 100 ફેક્ટોરિયલ ની સાથે ગુણાય. 100 ફેક્ટોરિયલ ગુણ્યા 101 ના છેદમાં 93 ફેક્ટોરિયલ ગુણ્યા 94. તો તમને અંશને છેદ બે આવડે. અંશને કહેવાય 101 ફેક્ટોરિયલ અને છેદને કહેવાય 94 ફેક્ટોરિયલ. અને થોડું વિચારીએ, ઓપ્શનને જોઈએ તો આને કહેવાય 101p7. This is called super. કારણ કે NPR નું સૂત્ર n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ મુજબ કે 101p7 એટલે 101 ફેક્ટોરિયલ છેદમાં 101 માઈનસ 7 ફેક્ટોરિયલ. This is 94 ફેક્ટોરિયલ. 101 ફેક્ટોરિયલ થઈ ગયા 94 ફેક્ટોરિયલ આવી ગયા. તો D is the answer. કેટલો સહેલો પ્રશ્ન હતો. મેં થોડીક વાર કરી સમજાવવામાં, સ્ટેપ વધારે લખ્યા. બાકી તમને આમાં પ્રેક્ટિસ છે એટલે તમે મારેથી પણ ફાસ્ટ ગણી શકો છો. એક સર્કસમાં 10 પ્રાણીઓ છે. પ્રાણીઓને રાખવા માટે 10 પાંજરા છે. સર્કસમાં પાંજરા જોવે. પહેલાના જમાનામાં વાઘ સિંહ આવતા સર્કસમાં, હવે ના પાડી દીધી, નથી આવતા, હાથી આવતા. તો હવે એને શું કર્યું કે 3 પાંજરા નાના છે કે જેમાં 10 માંથી 6 પ્રાણીઓ આવતા નથી. એટલે આ 3 નાના નાના પાંજરા છે, બાકીના હાથ મોટા મોટા પાંજરા છે. ઓકે, 6 પ્રાણીઓ મોટા છે. 10 પૈકી 6 પ્રાણી આવી શકતા નથી નાના પાંજરામાં. તો જે 6 મોટા પ્રાણી છે એને તો હાથ પાંજરામાં જ નાખવા પડે. તો 7 માં 6 ની ગોઠવણ 6 ની 7p6 રીતે થાય. એટલે આમાંથી કોઈ પણ 6 પાંજરામાં 6 પ્રાણી વી ગયા. ચલાની નવી ગયા. આ એક ખાલી રહ્યું કે ગમે ત્યારે ગમે એક ખાલી રહે. તો વિધ્યા કેટલા? 4 નાના પ્રાણી વિધ્યા. એ 4 નાના પ્રાણીને આ 3 અને આમાંથી એક વધેલું 4 ખાનામાં 4 ને કેવી રીતે ગોઠવી શકાય? બાકીના 4 પ્રાણીઓને તો આનો હિસાબ કરતા 7p6 હકીકતમાં કહેવાય એને 7 આથી ઉપર 40 ગુણ્યા 24 એટલે છેલ્લે 0 તો આવશે જ. એટલે ચોકે ચોકે 16 છગડો આવ્યો છે એટલે છગડો અને 0 તો આને કહેવાય JEE ટેકનિક. મેં ગુણાકાર શું કર્યો? આ 0 ને એક બાજુ મૂકી દીધો. એકમ નો ચોકે ચોકે 16 છગડો આવવો જોઈએ અને મોટો જવાબ છે 4 આંકડાનો. એટલે આ તો 50 60 64 તો આવે જ નહીં, જોઈ લેજો. એટલે આ જ આવે 0 અને છગડા ખાલી આ જ કિંમત છે. એટલે JEE માં એમ કે ભાઈ કેલ્ક્યુલેટર ની જરૂર નથી તો નથી જ જરૂર. પછી આવો દાખલો હોય તેનો ઓપ્શન આવી રીતે સેટ કરેલો હોય. નેક્સ્ટ સુપર દાખલો છે. થોડું વિચારીએ એટલે આને આપણે ગણી શકીએ. પહેલા તો ટોટલ કેટલા માણસો, આ કેટલા છે, એ કેટલા, બી કેટલા છે, માણસો નો A B C કેટલા છે લખી નાખીએ. A 7 B 2 3 1 એટલે 4 ને 2 6 ને 6 12 ને 2 14 લોકો છે. 14 લોકોને એક હારમાં કુલ ગોઠવણ 14 ફેક્ટોરિયલ આટલી રીતે કુલ ગોઠવણ થાય. બી પાસે પાસે ન આવે તો બી સાથે સાથે હોય એને આમાંથી બાદ કરી નાખે તો બાકીનામાં ન આવે. તો
તો બી સાથે સાથે આની એક વ્યક્તિ તરીકે વર્તે એમ ગણીએ કે આ બે સાથે છે, તો એનો મતલબ 14 ના બદલે 13 જણા થઈ ગયા, 13 ફેક્ટોરિયલ થઈ ગયા, 4 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ. આ બે બી પોતપોતાની જગ્યા બદલાવે, બે ફેક્ટોરિયલ પણ બે સમાન છે, થઈ ગયા 2 ફેક્ટોરિયલ. I think you have clear everything. This step is important. તો આ એક થઈ ગયો, એની જરૂર નથી. બંનેમાંથી શું કોમન નીકળે? 13 ફેક્ટોરિયલ 4 3 3 આ કોમન. અહીંથી બીજું 14 ના છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 -1 7 માંથી જે 6 એટલે આપણને જવાબ આવો મળ્યો 13 ફેક્ટોરિયલ હવે જવાબમાં જોતા આપણે 13 ફેક્ટોરિયલ કોઈ જગ્યાએ નથી દેખાતો. હા, બલકે 12 ફેક્ટોરિયલ કોણ જગ્યાએ દેખાય છે? તો આને 12 ફેક્ટોરિયલમાં કન્વર્ટ કરી શકું કે 12 ફેક્ટોરિયલ 13 ગુણ્યા 12 ફેક્ટોરિયલ એટલે આ થઈ જાય 13 12 ફેક્ટોરિયલ ચાલો 12 ફેક્ટોરિયલ આમાંય છે, આમાંય છે અને આમાંય છે. આમાં તો નથી એટલે આને એક બાજુ મૂકી પહેલા 3 ચેક કરી લઈએ. તો પહેલાથી સ્ટાર્ટ કરું 12 ફેક્ટોરિયલ 4 3 3 12 ફેક્ટોરિયલ 4 3 3 પાછું ત્રણેયમાં પહેલું સ્ટેપ સમાન છે. શાબાશ, એટલે એટલું સારું છે કે હવે આ ચેક કરવાનો નથી. 13c2 ની કિંમત જો આ થતી હોય તો એ મારો જવાબ છે. 13c2 ને ગણી નાખું 13 ગુણ્યા 12 2 ગુણ્યા 1. યસ, એક્ઝેક્ટલી 8 is our right answer. Super. Next 0 1 2 કોણ આંકડાની મદદથી ચાર ખાનામાં ગોઠવણ કરવાની છે. તો આ ખાનામાં 0 ન ગોઠવી શકું, પણ 1 અને 2 ને ગોઠવી શકું. બે રીતે ગોઠવણ થાય. અહીંયા ત્રણેયને ગોઠવી શકું, અહીંયા ત્રણેયને ગોઠવી શકું, પણ અયુગ્મ સંખ્યા બનાવવાની છે તો અહીંયા ફક્ત એકને જ ગોઠવી શકું. 3 3 9 18 સંખ્યાઓ બને. પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એ આ દાખલો આપણે આવી ગયો છે, બીએસસી માં ગણેલો છે. આ છે. હવે આને તમને ખબર છે કે બધી યુગ્મ વડે ગુણી નાખવાનું 1 2 3 એટલે 1 3 5 7. હવે આ બધી સંખ્યાને છે ને યુગ્મ વડે ગુણી નાખવાનું એટલે આને 2 ગુણ્યા 4 ગુણ્યા 6 ગુણ્યા 8 ગુણ્યા 2n અને એટલા જ વડે ભાગી નાખવાનું 2 4 6 8 2n એટલે માથે થઈ ગયું 2n ફેક્ટોરિયલ. 1 થી 2n નો ગુણાકાર એટલે નીચે આમાંથી બગડો કોમન નિયમ. આમાં એક 2 છે, આમાં એક 2 છે, આમાં એક 2 છે, બધામાંથી બગડા એટલે n વખત ગુણાકાર બગડાનો આગળ લખીએ તો બાકી વધે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા n એટલે કે 2n ફેક્ટોરિયલ ના છેદમાં 2 raised to n into n ફેક્ટોરિયલ. and this is nothing but 1 upon 2 raised to n. ક્યાં છે ભાઈ? આમાં છે અને આમાંય છે. પણ આ જે છે ને એને કહેવાય 2n pn. ફરીવાર npr નું સૂત્ર n ફેક્ટોરિયલ n minus r ફેક્ટોરિયલ એટલે 2n pn બરાબર 2n ફેક્ટોરિયલ 2n minus n ફેક્ટોરિયલ એટલે 2n ફેક્ટોરિયલ ના છેદમાં n ફેક્ટોરિયલ. આવી. So this is our answer. Next તો 35મા દાખલાની વાત કરીએ. 3 5 6 7 9 પાંચ આંકડાની મદદથી 56000 કરતા નાની કેટલી સંખ્યા બનાવી શકાય? સંખ્યાના અંકોનો ઉપયોગ કરીને ફેરબદલીનો ઉપયોગ કરીને આમથી આમ એ બધી જગ્યાએ ઉપયોગ કરીને પણ એમ કહે કે આ બધા અંકો આ ના અંકોનો ઉપયોગ કરીને એટલે બધાનો ઉપયોગ કરવાનો, પુનરાવર્તન કરવાનું નહીં. તો હું 3 થી શરૂ થતી જેટલી સંખ્યા બનાવીશ 5 6 7 9 એટલે ચાર ખાનામાં ચાર જણાની ગોઠવણ 4 ફેક્ટોરિયલ. આ 24 સંખ્યા 56000 કરતા નાની હશે કારણ કે 5 આંકડાની બનાવવાની છે ને 5 આંકડા છે. હવે હું 5 થી શરૂ થતી સંખ્યા બનાવું ને તો
તો એમાં પાંચડો પછી તગડો હોય ને તો જ આ બધી સંખ્યા 56000 કરતા નાની થાય. તો એ કઈ થશે 3 ખાનામાં 3 જણા 3 ફેક્ટોરિયલ. તો ટોટલ 30 સંખ્યાઓ એવી મળે કે જે 56000 કરતા નાની હોય પણ એને એક શબ્દ વાપર્યો છે 5 આંકડાની નવી. કારણ કે 35679 3 થી શરૂ થતી આ 24 સંખ્યામાં એક આવી ગઈ છે ઈ ગણવાની નથી એટલે ટોટલ જવાબ આવશે 29. See, this is super. સમાંતર બાજુ ચતુષ્કોણ. એ ચતુષ્કોણ દોરીએ A B C D. A સમરેખ E સમરેખ C છે. B E D જો આ સમરેખ નથી ને હાથે કરીને એમ જ દોર્યું છે સારું આમ દોરાઈ ગયું. બાકી અહીંયા દોર્યું હોત તો પાછું ફરીવાર છકછાક કરવી પડે. A B C D E 5 બિંદુઓ ને આરંભ બિંદુ તરીકે લઈએ. A ને આરંભક બિંદુ તરીકે લઈએ અને કિરણ દોરવાના છે કારણ કે કિરણ છે ને એનો એક આરંભ બિંદુ હોવું જરૂરી છે. પછી આમી જાય રાખે જાય. આ કિરણ સોરી અને આ કિરણ બંને અલગ અલગ છે. આ અનંત અંતરે જાય, આ અનંત અંતરે જાય. એટલે એનો મતલબ 1 2 3 4 5 5 બિંદુમાંથી મારે કિરણ દોરવા હોય તો 5C2 રેખાઓ દોરી શકાય. આમ એ 3 બિંદુ હોય જો આ એક રેખા, આ બીજી, આ ત્રીજી 3C2 એટલે 3 રેખા દોરી શકાય. તો એવી રીતે કિરણ પણ આ દોરી શકાય. પણ આ કિરણમાં એવું છે કે AB કિરણ ને BA કિરણ બંને અલગ અલગ ગણવામાં આવે છે. રેખામાં રેખા AB ને રેખા BA એક જ કહેવાય. તો એનો મતલબ કે મારે આના ડબલ કરવા પડે ગુણ્યા 2. પણ એક વાતનું ધ્યાન રાખીશ, આ જેટલા કિરણ બનશે ને એમાં આ ટોટલ સરવાળામાં 2 કિરણનું ડુપ્લિકેશન થાય છે. એક કિરણ AE અને AC, એવી જ રીતે કિરણ EA, મારી ભૂલ થઈ ગઈ, કિરણ CE અને CA. એ જે CE કિરણ છે એ જ CA કિરણ છે. આ દિશાથી આમ જાય રાખે એટલે CE કિરણ જે હું આગળ દોડતો જાઉં તો એ CA ની બરાબર થઈ જાય કારણ કે આમ જ જવાનું છે. તો આ 2 કિરણ આમાં ડુપ્લિકેશન છે એટલે -2 5C2 એટલે 10 * 2 -2 20 માંથી 2 જાય 18. તમે આના ઓપ્શનમાં જુઓ તો 20 પણ હશે અને 18 હશે. એટલે ઉતાવળ કરવા વાળા 20 લખી નાખે. આ દાખલો જેને એકવાર ગણ્યો એ 18 ઉપર ઠીક કરે. હવે આમાં કેટલા ઘટક n ઘટક છે. એમાં એમ કે 5 ઘટક સમાવતા કેટલા ઉપગણ બને તો NC5 ચોખ્ખી વાત છે. તો શું કીધું છે એકને તો સમાવતા જ હોવા જોઈએ. ધીસ ઇઝ ઇન્ક્લુડેડ. 2 નો જ આવવો જોઈએ અને ઓછામાં ઓછા 4 ઘટક વાળા એટલે એક તો ફિક્સ થઈ ગયો. તો હવે આપણે બાકીના જે ઉપગણ મેળવ્યા છે એમાં 3 જ ઘટક હોવા જોઈએ અને કુલ આ n ઘટકનો ઉપયોગ હવે કરવાનો નથી રહેતો કારણ કે એકને લઈ લીધો, 2 ને કાઢી નાખ્યો. હવે ઘટકની સંખ્યા કેટલી થઈ ગઈ? n-2. તો n-2 ઘટક વાળા ગણના 3 ઘટક વાળા ઉપગણો કેટલા? શું કામ 3 ઘટક વાળા? કારણ કે એક ઘટક એક તો છે જ, એ બધા ઉપગણો તો હવે ગણવાની જરૂર જ નથી, ઇટ્સ કમ્પલસરી. એટલે ઓછામાં ઓછા 4 એટલે એક અથવા જો તમારે લેવું હોય તો આમ કરો કે એક માંથી 1C1 * એટલે ટોટલ 4 ઘટક વાળા ઉપગણ થઈ ગયા અને વધુમાં વધુ 5 એટલે ઓછામાં ઓછા 4 અને વધુમાં વધુ 5 એટલે 4 ઘટક વાળા અને 5 ઘટક વાળા. એક તો લેવાનો જ છે અને બાકી આપણી ગણે એક લઈ લીધો એટલે 2 નો લીધો એટલે NC2 ઘટક હોય ગયા. એટલે આ થઈ ગયા 4 ઘટક વાળા, આ થઈ ગયા 5 ઘટક વાળા. હિસાબ કરી આને કહેવાય 1. માથું સમાન એટલે માથું એક વધી જાય, 2 માંથી મોટો એ આવે. યસ, A is the answer. સુપર. n ની કિંમત આપી છે NC2 એટલે જ્યાં જ્યાં m હોય ત્યાં n
1 ઓછો છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે કે n 1 ઓછો છેદમાં 2 લખી શકાય. હવે આપણને પૂછ્યું છે શું MC2 તો MC2 એટલે n 1 ઓછો છેદમાં 2 પણ m ની જગ્યાએ આ લખી શકાય એટલે કે n 1 ઓછો છેદમાં 2 n 1 ઓછો છેદમાં 2 માઈનસ 1 ના છેદમાં 2 ધીરે ધીરે આગળ વધતા n 1 ઓછો છેદમાં 2 પ્લસ લેતા n 1 ઓછો માઈનસ 2 છેદમાં 2 પણ આખાના છેદમાં 2 હિસાબ કરતા આપણી પાસે જગ્યા છે. ચાલો n² - n માં કાઉન્સ પહેલા લખું -2 2 દુ 4 દુ 8 અહીંયા આવે n n - 1 n n - 1 અને અવયવ પડે n - 2 n + 1. હવે આવું આવ્યું આપણે પણ આમ જવાબમાં જોઈએ તો બધે n + 1 p4 n + 1 c4 એટલે n + 1 c4 નો ભાગ વધારે છે. તો આપણે n + 1 c4 હોય એનું સાદુરૂપ શું આવે તો n + 1 થી શરૂ થાય 1 ઓછો 1 ઓછો 1 ઓછો છેદમાં 4 ફેક્ટોરિયલ આવું આવે. તો અહીંયા એવું છે જો માથે n + 1 1 ઓછો 1 ઓછો 1 ઓછો આ જે છે ને એ અંશમાં છે પણ છેદમાં 4 ફેક્ટોરિયલ ને 24 લાવવા માટે મારે આને 3 વડે ગુણવા પડે એટલે અંશ અને છેદને 3 વડે ગુણતા તો આ થઈ ગયું this is n + 1 c4 into 3. તો આવું ઓપ્શન માં સાચું કહેવાય. યસ, C is our right answer. સુપર. અંકોના પુનરાવર્તન સિવાય 3 અંકની યુગ્મ સંખ્યા કેટલી મળે? જો યુગ્મ સંખ્યામાં ધ્યાન રાખવાનું એકમનો અંકમાં 0 નો ઉપયોગ થાય યુગ્મ એટલે 10 20 30 એટલે જ્યારે 0 આવે તો 0 ની બહુ વળી નહીં કરવાની. પહેલા તો 3 આંકડાની કુલ સંખ્યા એટલે કે 0 1 2 9 પહેલા ખાનામાં 9 રીતે ગોઠવણ કરી શકું પછી 0 ન કરી શકું એટલે કે 0 ન કરી શકું એટલે 9 રીતે કરી શકું પછી 0 કરી શકું એટલે 9 રીતે કરી શકું એટલે ટોટલ 10 માંથી 2 ખાના ભરાઈ ગયા એટલે 8 રીતે કરી શકું 81 * 8 8 * 8 88 69 કુલ 3 આંકડાની 648 સંખ્યા છે. એમાં અયુગ્મ ગણવાની શૈલી છે કારણ કે અહીંયા 1 3 5 7 9 આમાંથી કોઈ પણ 5 ગોઠવા છે. હવે આમાંથી કોઈ એકનો ઉપયોગ થઈ ગયો એટલે આ 4 અને 0 નહીં એટલે બીજી 4 એટલે અહીંયા 8 રીતે ગોઠવાશે. કુલ 10 માંથી 2 સંખ્યા ગોઠવાઈ ગઈ આખાનું 8 રીતે ગોઠવાશે. 66 * 5 320 અયુગ્મ છે વધે બધી યુગ્મ 328 યુગ્મ સંખ્યાઓ છે. સુપર. નેક્સ્ટ સુપર દાખલો છે. એકડાનો ઉપયોગ કરવાનો, બગડાનો ઉપયોગ કરવાનો, તગડાનો ઉપયોગ કરવાનો. ટોટલ 7 અંકોની સંખ્યા બનાવવાની. એટલે દાખલા તરીકે હું આમ વિચારવાનું શરૂ કરું કે તગડો લીધો મારે તો સરવાળો 10 થવો જોઈએ. તગડો લીધો તો એકડો સરવાળો 10 થઈ ગયો પણ 7 આંકડામાંથી તગડા ઓછા કરી 2 તગડા લીધા બરાબર એટલે 6 થઈ ગયા. તો હું બાકીના એકડા લઉં તોય તે 4 ને 2 6 આંકડાની સંખ્યા થાય એટલે તગડો હું એક જ વાર લઈ શકીશ અથવા એક વાર નહીં લઉં તોય ચાલશે પણ વધુ એક વાર લઉં. બગડો લીધો વધારે બગડા લેવા જાવ તો ટોટલ 7 અંક નહીં થાય હું એક જ બગડો લઈ શકીશ. તમે જો ટ્રાય કરી લો 4 ને 3 7 તો 1 2 3 4 5 6 અંક થયા એટલે 2 બગડા નહીં લઈ શકું એક જ બગડો લઈ શકીશ. તો એનો મતલબ મારે બાકીના એકડા લેવા પડે 1 2 3 4 5 આ એક કોમ્બિનેશન છે. સરવાળો 10 અંક 7. બીજું કોમ્બિનેશન તગડો જ ન લો કારણ કે તગડો એક વારથી વધારે તો લઈ નથી શકાતો. તગડો ન લો બગડો લો બધા એકડા લો તો બાકીના એકડા થઈ જાય 8 કારણ કે 8 એકડા ને 2 10 તો 9 અંક થઈ ગયા. 7 અંકથી વધારે નથી લેવાનું. હજી મારે એક બગડો લેવો પડે તો 2 બગડા લો 4 અને 6 એકડા લો તો 6 ને 4 10 સરવાળો 10 પણ 6 ને 2 8 અંક થઈ ગયા. 7 જ અંક થવા જોઈએ. તો
તો એનો મતલબ હજી મારે એક બગડો લેવો જ પડશે ફરજિયાત. તો 7 અંક અને સરવાળો 10. there are only two combination. આમાંથી કેટલી સંખ્યા બને? 1 2 3 4 5 6 7 ફેક્ટોરિયલ ભાગ્યા 5 ફેક્ટોરિયલ. આમાંથી 7 ફેક્ટોરિયલ ભાગ્યા 4 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ. હિસાબ કરતા 7 6 42 ગુણ્યા 5 ફેક્ટોરિયલ ભાગ્યા 5 ફેક્ટોરિયલ કેન્સલ. 7 6 5 4 ફેક્ટોરિયલ 6 6 7 5 35. 5 ને 2 7 77. જબરજસ્ત દાખલો હતો. ઓછામાં ઓછું એક અક્ષરનું પુનરાવર્તન થઈ શકે. હવે જો આપણે આ ટોટલ 1 2 3 4 5 6 છે. બધે બધાનું પુનરાવર્તન થાય તો 6 ની 4 મળે અને એકી વાર પુનરાવર્તન ન થાય એટલી રીતે. તો બધા પુનરાવર્તનમાંથી 0 વાર પુનરાવર્તન બાદ કરવું એટલે હવે જે હિસાબ મળે એમાં એક વાર તો પુનરાવર્તન થતું જોઈએ. ધીસ ઇઝ ધ લોજિક. જાગ્યું ક્યાં? This is equal to this. તો 6 ની 4 36 ગુણ્યા 36 1296 માઈનસ 64 ગુણ્યા ગયું 360 એટલે 1296 ની જવાબ નો આવે 360 નો આવે. આમાંથી આ બાદ કરો એટલે છગડા વાળો જવાબ આવે 936. વાત થાય પૂરી. This is JW. next. ચલો દાખલો છે NCERT માં ગણીને કહ્યું જાતે ગણતા રાખીએ. ડાઉટ હોય તો પૂછો. ગણાવી દો. ચાલો એક બે જણા ડાઉટ છે ગણાવી દો. એટલે છે નહીં પણ એવું આપણે થતું હોય ક્લાસમાં ક્યારેક જાતે ગણતા પછી એમ તો ગણાવી દો. B A U G H T E R. 8 અક્ષર છે. એટલે આ બધાને ગોઠવવાના ને 8 અક્ષરના જ શબ્દ બનાવવાના. એટલે બધાનો ઉપયોગ કરવાનો પુનરાવર્તન સિવાય એક નહીં તો બીજી વાર ઉપયોગ કરવાનો. બધા જ સ્વરો વ્યંજનના સ્થાને આવે. વ્યંજનના સ્થાન 1 2 3 4 5. 5 સ્થાનમાં કયા સ્વર ગોઠવાય? A U E. 5માં 3 ની ગોઠવણ 5 ની 3 રીતે થાય. એટલે 3 ખાના ભરાઈ ગયા, બાકીના 5 ખાનામાં 5 માણસ જ ખાલી વધ્યા હોય. This is 5 factorial. તો 5 4 3 into 120. 5 તેરી 15 15 ચોક 60. 12 છકે 72. ભાઈ બે મીંડા. B is our answer. 7 અક્ષરથી કેટલા અક્ષર બને કે સ્વર હંમેશા અયુગ્મ સ્થાને આવે? તો અયુગ્મ સ્થાન છે 1 E N G L I S H. E N G L I S H. 4 ખાનામાં E ગોઠવવાનો. I 4P2 એટલે બાકીના 4 ખાનામાં 4 ફેક્ટોરિયલ સોરી 2 જણા ગોઠવાઈ ગયા એટલે બાકી 5 ફેક્ટોરિયલ વડે ગોઠવાય. 4 તેરી 12 ગુણ્યા 120 12 144 14 યસ એ ઇઝ ઓર આન્સર. સિમ્પલ. સ્કૂલનો ક્યાં આવે તો ભાઈ આપણે જે લેક્ચર લઈએ છીએ હોલમાં લેક્ચર લઈએ છીએ અને બારી બારણાં બધું ખુલ્લું રાખું છું એટલે કદાચ બહારનો અવાજ વચ્ચે આવે પણ આપણું ધ્યાન આપણે જે ભણાવતો હોય એમાં હોવું જોઈએ. તો સ્કૂલ શબ્દના અક્ષરોથી હું જ્યારે ડિક્શનરી બનાવું તો A B C થી શરૂ થાય. A B C D E F G H. તો C થી શરૂ થાય એમાં 1 2 3 4 5 6 1 2 3 4 5 ખાનામાં S H O O L ગોઠવાય. H થી શરૂ થાય S C O O L ગોઠવાય. A B C D E F G H I J K L 1 2 3 4 5 S H C O O ગોઠવાય. H I J K L M N O
1 2 3 4 5 એમાં ગોઠવાય S H C O L ટોટલ 1 2 3 4 5 6 1 2 3 4 5 બરાબર છે હમણાં વ્યૂ જશે તો 1 2 3 4 આગળ વધીએ A B C D F G H I J K L M N O P Q R S તો એમાં સ્કૂલ આવી જાય S C વાળા સ્પેલિંગ બને એમાં સ્કૂલ આવી જાય A B C D E F G H S C H વાળા સ્પેલિંગ બને એમાં સ્કૂલ આવી જાય પણ S C H L વાળા સ્પેલિંગ બને કે એમાં જે બે ખાના ખાલી છે એમાં O O ગોઠવાય S C H O બે ખાના ખાલી રહે એટલે કે આ જે સ્પેલિંગ હોય L O વાળો હોય અને આની પછીનો સ્પેલિંગ S C H O O L હોય તો આ ગણતરી કરી નાખીએ 1 2 3 4 5 5 ફેક્ટોરિયલ ભાગ્યા 2 ફેક્ટોરિયલ એવું 1 2 3 વાર એટલે એને ગુણ્યા 3 આ ખાલી 5 ફેક્ટોરિયલ અને આ O O એટલે બે ખાનામાં બે મણા 2 ફેક્ટોરિયલ ભાગ્યા 2 ફેક્ટોરિયલ અને આ એક જ સ્પેલિંગ છે એટલે +1 તો હિસાબ કરીએ 60 36 180 આ ત્રણની નિશાન થઈ ગઈ 180 વત્તા 120 વત્તા 1 અને વત્તા I1 એટલે તગડો I જવાબ આવે એટલે આમાં ને આમાં બેમાં તગડો છે હવે આગળ હિસાબ કરીએ 8 ને 10 ની શું વધીએ 302 એટલે 303 નું સ્થાન છે સુપર સિમ્પલ લાગો છે યાર આને સીધું સિગ્મા માં કન્વર્ટ કરતા આવડે યાર સિગ્મા આને કહેવાય r * r ફેક્ટોરિયલ r બરાબર 1 થી 99 1 થી શરૂ થાય 99 વધી જાય છે તો આને કઈ સિગ્મા 1 થી 99 r ને હું લખીશ r + 1 - 1 r ને લખો * r થશે શું કામ જો r બરાબર 1 થી 99 આ આની અંદર ગુણાય એટલે r + 1 ફેક્ટોરિયલ થઈ જાય અને આ આની અંદર ગુણાય એટલે r ફેક્ટોરિયલ અને r ફેક્ટોરિયલ થઈ જાય હવે સિગ્મા પાછો લાગુ પાડો 1 મૂકવું એટલે 100 ફેક્ટોરિયલ એક મૂકવું એટલે 2 ફેક્ટોરિયલ એ યાર અંકો લખાને -1 ફેક્ટોરિયલ પ્લસ 2 મૂકવું એટલે 3 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 99 લખીએ એટલે 100 ફેક્ટોરિયલ હવે કામ કેમ કરે છે તો જે પહેલો ઘટક છે કેન્સલ થઈ જાય એટલે આ જે પહેલો ઘટક છે ને એ છેલ્લાની યાર કેન્સલ થઈ જાય એટલે છેલ્લાનો આ ઘટક છે ને ત્યાં કૌંસમાં પહેલા ઘટકની યાર કેન્સલ થાય એટલે આ વધે અને આ વધે એટલે 100 ફેક્ટોરિયલ - 1 ફેક્ટોરિયલ વધે તો 100 ફેક્ટોરિયલ એટલે 100 ફેક્ટોરિયલ અને 1 ફેક્ટોરિયલ એટલે 1 ધીસ ઇઝ અવર આન્સર બાય 42 ફેક્ટોરિયલ પહેલા તો શોર્ટકટમાં જે ડબલ ની રીત કારણ કે આવડે છે 2 ની કેટલી ઘાત ગણી લઈએ એટલે હવે અડધા કરતા જવાનું 42 ભાગ્યા 2 21 વત્તા 21 ના અડધા 10 10.5 10 ના અડધા 5 5 ના અડધા 2 2 ના અડધા 1 0 31 36 39 એટલે આની અંદર 2 ની 39 ઘાતાંક છે તો 12 ની 20 આની અંદર 2 ની એટલે આ જવાબ આવે કે ન આવે લેટેસ્ટ ચેક 12 એટલે હું જો ઓપ્શન A ચેક કરું 4 તેરી 12 ની 20 એટલે આ થઈ ગઈ 4 ની 20 એટલે 2 ની 40 એ ઇઝ રોંગ આન્સર દાખલા તરીકે આ હવે ઓટોમેટિક રોંગ થઈ ગયો 2 ની 40 આ મારે ચેક કરવો છે 3 ની 24 તો 3 તો બગડો તો જીવતો હોવો જ જોઈએ ને આમાં 42 નો બગડો આવે છે આ તો આવે જ રોંગ હવે એક જ જવાબ રહ્યો ને યાર ધેટ્સ ઓલ કારણ કે 12 ની 19 એટલે 4 તેરી 12 ની 19 4 ની 19 એટલે 2 ની 38 હા 2 ની 39 યસ આમાં ઇન્ક્લુડેડ છે બી ઇઝ ધ આન્સર શોર્ટકટ આ ખાલી બનાવટની વાત છે આને આમાં મોટે ધરાવો અને શું કહેવાય 1 તો 1 ને કોઈ પણ 0 કહેવાય આની જગ્યામાં લખી નાખો દાખલો પતી જાય આનો ને એનો સરવાળો માથું સમાન એટલે માથું એક વધી જાય અને આ બીમાં મોટો એ એક આવે આનો નાનો સરવાળો માથું સમાન એક વધી જાય બેમાં મોટો 2 આવે એમ ગાડી આગળ હાલતી રહે એટલે અહીંયા માથું સમાન એટલે છેલ્લે અહીંયા એક વધી જાય શું આવે 2n + 26 ભાઈ 2n + 26 આમાં છે અને આમાં અહીંયા 2 હતો તો એ પછી 2 જાયો એટલે 25 હતા 25 જ આવે ધીસ ઇઝ અવર આન્સર સિમ્પલ 7 રેખાઓ 5 વર્તુળ
એકબીજાને વધુમાં વધુ કેટલા બિંદુમાં છેદે. હવે રેખા 7 છે, સાથે સાથ સમાંતર હોય તો કેવાનો છેદે, પણ એકબીજાને છેદવી હોય તો બે રેખા ભેગી થાય એટલે એક બિંદુ આવે. તો 7 રેખાઓ વધુમાં વધુ એકબીજાની સાથે 7c2 રીતે ભેગી થઈ શકે. ધેટ્સ ઓલ. તો 7c2 રીતે એટલા બિંદુ રેખામાંથી મળશે. હવે રેખા અને વર્તુળ પણ એકબીજાને છેદી શકે. તો એક રેખા વર્તુળને વધુમાં વધુ બે બિંદુમાં છેદી શકે. એટલે 7 માંથી હું કોઈ એક રેખા લઉં અને 5 માંથી હું કોઈ એક વર્તુળ લઉં અને એનાથી ઊંધું થઈ શકે. પહેલા રેખા અને વર્તુળના બદલે વર્તુળ ને પછી રેખા પણ આવી શકે. તો હવે બાકી વાત રહી વર્તુળની. તો વર્તુળ વર્તુળને છેદે તો વધુમાં વધુ બે બિંદુમાં છેદે. તો આ પહેલું વર્તુળ બીજું વર્તુળ છે એટલે કે કુલ વર્તુળો કેટલા છે 5 એટલે 5c2 બિંદુમાં છેદે, પણ એ ઊંધું પણ થઈ શકે એટલે એને ગુણ્યા 2. તો હિસાબ કરતા 7 × 42 ના છેદમાં 2 ગુણ્યા 1, કોઈ પણ c1 એટલે પોતે, કોઈ પણ c1 એટલે પોતે, એને ગુણ્યા 2. 5c2 એટલે 10 એને ગુણ્યા 2. તો 7 × 35 = 70 વત્તા 20 અને 21 તો 90 ને 21 111 છે. યસ, B ઇઝ અવર આન્સર. નેક્સ્ટ 1 2 3 4 5 6 આંકડાની મદદથી 3 આંકડાની સંખ્યા બનાવવાની છે. પુનરાવર્તન કરવાની ના નથી, પણ 4 વડે વિભાજ્ય હોવી જોઈએ. ધીસ ઇઝ ધ પોઈન્ટ. તો જે સંખ્યા 4 વડે વિભાજ્ય હોય ને એના દશક અને એકમનો અંક આમાંથી આવી રીતે હોય, કાં તો 12 16 ઓકે 24 પછી કાઈ નહીં. યસ 32 36 42 નહીં, 4 વડે નહીં. 44 કરો 52 56 61 નહીં, 62 નહીં, 63 નહીં, પણ 64 બે ની સોરી 64 4 એકા 4 24 6 ચોક 24 16 ચોક 64 થાય એટલે 64. તો 1 2 3 4 5 6 7 8 9 એટલે કે 3 આંકડાની સંખ્યા બનાવવાની છે. એમાં આ બે ખાનાની કુલ ગોઠવણ 9 રીતે થાય. તો આ ખાનામાં હું આ 6 માંથી ગમે એ મૂકી દઉં, ડઝન્ટ મેટર. તો 9 છે કે 54. ધેટ ઇઝ ધ આન્સર. સિમ્પલ. વિચારવાની કઈ જરૂર નથી. નેક્સ્ટ 1 થી 9 સુધી એટલે કે કુલ 9 આંકડાનો ઉપયોગ કરવાનો છે. પુનરાવર્તન સહિત એટલે પુનરાવર્તન કરીને વધુમાં વધુ 9 અંકની કેટલી સંખ્યા બને. હવે જો 0 આંકડાની સંખ્યા ન હોય ક્યારે, એટલે એક આંકડાની હોય, બે આંકડાની હોય વગેરે વગેરે, તો હું એક આંકડાની 1 થી 9 અંકોનો ઉપયોગ કરીને એક અંકની 9 સંખ્યા બનાવી શકું. બે અંકની બે ખાના પુનરાવર્તન કરવાની આ છે એટલે 9 ના વર્ગ જેટલી સંખ્યા બનાવી શકું. 3 અંકની 9 ના ઘન તો કુલ કેટલી? વેરી સિમ્પલ. 9 + 9 નો વર્ગ + 9 નો ઘન + 9 ની 9, કારણ કે 9 અંક સુધી જવાનું છે. રાજીની સંપૂર્ણોત્તર શ્રેણી એનું પહેલું બીજું ત્રીજું 9મું પદ, 9 પદોનો સરવાળો એટલે કે a r⁻n - 1 r - 1. a એટલે પહેલું પદ, r એટલે બીજું પદ છે. પહેલું પદ એટલે 9 ની કુલ 9 પદો એટલે 9 ઘાતાંક ઓછા 1 છેદમાં 9 છે. સાદું બાકી 9 ના છેદમાં 8 9 ની 9 ઓછા 1. હવે જોવાય આવો જવાબ છે. હા, છેદમાં 8 છે. એક અહીંયા છે, બાકી તો એકેમાં નથી. કાંઈ વાંધો. હા યસ, આમાં પણ છે. તો આના બે ઉપર આપણે ડાઉટ થયા. જે ડબલ છે એટલે પછી એ રીતે ચાલુ છે. હવે ચેક કરી લઈએ આપણે કે આ જવાબ આવે છે કે ઓલો જવાબ આવે છે. તો જો મારે આ ચેક કરવું હોય તો મારે આને તગડામાં ફેરવવો પડે. કોને ફેરવું? અને અહીંથી નવડો મારે ગાયબ કરવો પડે. તો અહીં એકડો છે, નવડાને અંદર લઈ જાઓ. 1/8 9 ની 10 - 9 અને 9 ની 10 એટલે યસ જવાબ આવી ગયો. 3 ના વર્ગની 10 - 9 અને ઈ જ છે 3 ની 20 - 9. તો સી વિશે વિચારવાની જરૂર નથી. ધીસ ઇઝ અવર આન્સર. તો આપણે 50 દાખલાની પ્રેક્ટિસ કરી, ક્રમચય સંચયની બધી જ થિયરીનો અભ્યાસ કર્યો. JEE ના બધી જ રીતના કોન્સેપ્ટ સાથેના દાખલાઓ આપણે ગણી નાખ્યા. હવે તમારે પ્રેક્ટિસ કરવાની. જો તમારે JEE માં પૂરેપૂરા ક્રમચય સંચયમાં માર્ક લાવવા હોય તો મોર મેથેમેટિક્સ
લેવલ 1 લેવલ 2 JEE જે BSમાં આપેલું છે એ તમારે ગણી નાખવું જોઈએ જ્યારે ક્રમચય સંચય આપણી JEE ની ટેસ્ટમાં હોય ત્યારે, તો એક પણ માર્ક આમાં કપાશે નહીં. તો 12મા ધોરણવાળાએ આમ કરવાનું છે, પ્લસ 11મા ધોરણવાળાને જ્યારે આ વખતેની મોક ટેસ્ટમાં ચેપ્ટર છે ટેસ્ટમાં, તો આ લેક્ચર એસાઇનમેન્ટ બુકમાં પદ્ધતિસર ગણાઈ જાય અથવા ક્લાસવર્ક બુકમાં વોટ તમે જે રીતે JEE ના લેક્ચરો લખતા હો એમાં થિયરી સાથે બધા દાખલા ગણાઈ જાય રકમ સહિત, અને ટેસ્ટની તૈયારી સ્વરૂપે મોર મેથેમેટિક્સ ક્રમચય સંચયનું અને લેવલ 1 લેવલ 2 ગણાઈ જવું જોઈએ. તો આ વખતેની મોક ટેસ્ટમાં ક્રમચય સંચયમાં પૂરેપૂરા માર્ક આવશે. હોમવર્કમાં 11મા વાળાએ બધા જ દાખલા એકવાર ગણીને મોકલવાના છે, અને 12મા વાળાને તો ખબર જ છે કે હોમવર્ક આપતા નથી, એ લોકોએ તૈયારી એની જાતે કરવાની હોય. થેન્ક યુ.